ગોપાલભાઈ તો નરેન્દ્ર મોદીની જેમ વિડીયો જ બનાવે છે, તો ક્યાંક આગળ જતા એ પાછા નરેન્દ્ર મોદી ના બની જાય કે રશિયાથી 3 વર્ષથી 40-50% ડિસ્કાઉન્ટમાં પેટ્રોલિયમ આવે છે, તો તમને સસ્તું કેમ નથી કરી આપતા? પેલા અમને નથી જોતું, અમને નથી જોઈતું ભાઈ, બરાબર, પણ તમને તો કરી આપે, કમસે કમ ભાજપ વાળાને કરી આપે. અને નાનો માણસ ખૂબ તકલીફમાં છે ડાયમંડમાં. ઘણી બધી વખત તમે જુઓ, ઘર ચલાવવાના પૈસા ન હોય, હપ્તા ભરવાના પૈસા ન હોય, અંતે માણસ કંટાળીને આત્મહત્યા કરી જાય. તો રોડ રસ્તા જુઓ તમે હરેક જગ્યાએ. હા, એક થોડુંક સારું હોય ને તો અટવાલા પાલ બાજુ છે, મને એવું લાગે છે કે એ લોકો વેરા બિલ ભરતા છે, આ બાજુવાળા નહીં ભરતા. ત્યાં તમે જાઓ એટલે ધૂળે ન ઉડે, સારી ગ્રીનરી હોય, ગ્રીન હોય, બધું વ્યવસ્થિત છે. આ બાજુ વાળા મને લાગે વેરા બિલ નહીં ભરતા હોય એટલે નહીં હોય. પણ હવે ઓલા જેવું છે કે ભાઈ કમળ ગળાઈ ગયું છે તો નથી બહાર જતું, નથી ઉપરથી બહાર નીકળતું, નથી નીચેથી બહાર નીકળતું. નાના નાના ઝૂંપડામાં રહેતા ગરીબ વાર એક જ કમાવો, એના જે મતલબમાં વડીલ હોય એ આ દારૂ ને ઓલી દેશી દારૂ પી પી અને લઠ્ઠા કાંડ જેવા કાંડ બને અને એનું પરિવાર ઉજળે, ત્યારે એ જે કમાવ જે વડીલ હોય એ જતો રહે અને પછી જે છોકરું નાનું હોય એની મમ્મી એ કઈ રીતે જિંદગી કાઢે દીપેનભાઈ? એક વખત ખાલી એમ કલ્પના કરે ને તો એની આંખો ખુલી જોઈએ, પણ આ જાડી ચામડીના નેતાઓની આંખો નહીં. તો આ વડાપ્રધાનને આટલો બધો ડર કેમ લાગે છે ભારતની જનતાથી? તમે ગોપાલભાઈ ઇટાલિયાને કેમ પસંદ કરો? તો એ એવું કહેતા હતા કે હજી ગોપાલભાઈ ઇટાલિયા હાલ પૂરતા હજી ચૂંટણીના ઉમેદવાર છે. ત્યાં અમારા ગામના રોડના ખાડાઓ, અહીંયા કોઈ દિવસે તલાટી મંત્રી નહોતા આવતા, એ તલાટી મંત્રી ગાડીઓ આવવા મળી છે, ખાતર મળવા મળ્યું છે. જો આ ચૂંટાઈને આવશે તો અમને કેટલું બધું સારું થશે. કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમને હિન્દુ અને મુસલમાન કેમ યાદ આવે છે? નરેન્દ્ર મોદી છે ને મૂળે કોંગ્રેસી છે. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. આજે એક અલગ પ્રકારનો પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે આપણે, જે અનકટ છે, કોઈ સ્ટ્રક્ચર નથી, કોઈ એડિટિંગ નહીં, એકદમ નોર્મલ નેચરલ દિશામાં જશે આપણો આખો પોડકાસ્ટ. કારણ કે આપણી સાથે આજે ઉપસ્થિત છે આપણા ભાવેશભાઈ ધામેલિયા. ભાવેશભાઈ ધામેલિયા ખૂબ જ રમૂજી રીતે, મતલબ પોલિટિક્સના જે વિડીયોઝ બનાવે છે જેમાં હાસ્ય પણ એટલું સરસ ઉમેરેલું હોય છે કે તમને જોવાની મજા પડી જાય અને તમે સૌ જોતા જશો. ઇવન હું પોતે જ્યારે આ ફિલ્ડમાં ન હતો ત્યારે હું પોતે એમના વિડીયો જોતો અને મને પણ એમનાથી પ્રેરણા મળેલી છે ભાવેશભાઈ. હું આ તમને ફેક્ટ કહું. અને આપણા નસીબ છે કે ભાવેશભાઈ વળી આજે ઉડતા ઉડતા અહીંયા આવી ગયા. મેં કીધું આજે આપણે પોડકાસ્ટ બનાવી દઈએ. અને એમની સાથે એમના અને અમારા એક મિત્ર છે દિનેશભાઈ, જે આમ આદમી પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે કામ કરે છે અને સામાજિક સેવાનું કામ ઘણા વર્ષોથી કરે છે. સુરતમાં લગભગ કતારગામ, વરાછા વિસ્તારમાં એમને બધા જ લગભગ ઓળખતા જ હોય છે. ખૂબ જ જબરજસ્ત નામ છે એમનું સામાજિક કાર્યના ક્ષેત્રમાં. તો આજે આપણે થોડીક ચર્ચા કરશું એમની સાથે અને એકદમ આપણો રિલેક્સ ઇન્ટરવ્યૂ રહેશે. બસ ખાલી તમને મોજ પડે એટલા માટે આ પોડકાસ્ટ આપણે બનાવ્યો છે. થોડુંક રાજકીય વિશ્લેષણ કરશું, થોડીક મજા ગમત આપણી સાથે સાથે રહેશે. તો આજે થોડાક પ્રશ્નોથી શરૂઆત કરીએ. થોડાક મુદ્દા એવા છે જે મારે એમની સાથે ચર્ચા કરવાના જ હતા અને સદભાગ્ય આપણે અમે ભેગા થઈ ગયા છે આજે. તો ભાવેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. તમે આવ્યા એ બદલ આભાર, અમારી ચા પીવા. હવે એક પ્રશ્ન તમને પૂછવાનો છે. કેટલાક પ્રશ્નો મેં વિચારી રાખ્યા હતા કે આજે ભાવેશભાઈ આવે તો આપણે પૂછવા છે અને દિનેશભાઈ આવે તો આપણે એમને પૂછવા છે. તો સોશિયલ મીડિયા પર તમને કેટલો ટાઈમ થઈ ગયો? મારે લગભગ આમ ગણો તો 2018 એટલે લગભગ 7 વર્ષ જેવું થઈ ગયું. 7-7.5 વર્ષ. ઓહો, ખૂબ સરસ. 7 વર્ષથી તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો અને વિષય કયો આજ આના ઉપર જ તમે બનાવતા હતા વિડીયો? આમ તો મારો મેન વિષય એવો રહેલો કે ભાઈ કોઈ પણ નાના માણસ સાથે, કોઈ પણ પછી અધિકારી હોય કે નેતા હોય, કોઈ પણ હોય, નાના માણસ સાથે અન્યાય કરે તો એના વિશે આપણે 2 શબ્દ બોલી અને એક વિડીયો બનાવી અને સમગ્ર લોકો સુધી આપણે પહોંચાડવાનો આપણો આ હેતુ. લોકોને જાગૃત કરવા કે ભાઈ કઈ જગ્યાએ સાચું થઈ રહ્યું છે, ક્યાં ખોટું થઈ રહ્યું છે. આ બધી વસ્તુ પર હું વિડીયો બનાવતો કે ભાઈ કોઈ પોલીસવાળા અધિકારી હોય, કોઈ કચેરીમાં કોઈ અધિકારીઓ હોય, કોઈ નેતાઓ હોય, કોઈ ખોટું કરતા હોય, કોઈને ખોટી રીતે દબાવતા હોય, બરાબર, તો એ આપણાથી જોવાય નહીં એટલે મને એમ તરત એમ મન થઈ જાય ભાઈ ચાલો કાંઈક એકાદ વિડીયો બનાવો એ વાત છે અને લોકો સુધી પહોંચાડો. પણ તમે આટલા વર્ષથી આ વિડીયો બનાવો છો તો એક રીતે તો તમે સરકારની સામે જ બોલી રહ્યા છો.
સરકારનો ગેરવહીવટ છે તો જ આ વસ્તુ થઈ આ રહી ઈ છે. તો ભ્રષ્ટાચાર થતો હોય તો જ આપણને એવું અંદરથી લાગે કે ભાઈ કાંઈક આપણે બોલીએ. તો પછી તમારા ઘરના ખીજાતા નથી તમને? શરૂઆતમાં મને કહેતા મને કે ભાઈ આવું બધું આ ન કરાય, આગળ જતા કે આપણને તકલીફ પડે. મેં કીધું શું તકલીફ પડે? વધી ઉચકાવીને કદાચ જેલમાં નાખી દેશે. હા, બરાબર. ઈ કે એવી તકલીફ નહીં, પછી આપણે છોકરા મોટા થઈ જાય તો સગાઈમાં તકલીફ પડે. એટલે મેં કીધું તો એનું એક વાત તો નક્કી કે ભાઈ જે સામાજિક કાર્ય કરતા હોય બરાબર. એના બધાના છોકરા વાંઢા જ રહેશે. સાચી એના કોઈના વાત. છોકરા પહોંચશે જ નહીં. એટલે એ તો ગેરમાન્યતા છે. હા, મારા ઘરે પણ એવું જ હતું. એટલે મેજોરિટી હું જે આ એક લેડીઝોની એક ગભરાટ હોય, એની એક માન્યતા હોય કે ભાઈ મારા ઘરવાળો આવું બધું બોલે છે, સરકાર સામે પડે છે, કોઈ અધિકારીઓની સામે બોલે છે, કાલ સવારે છોકરાની સગાઈ કરવાની થશે તો પછી છોકરી કોણ આપશે? હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું લ્યો. મને કે પહેલા તો હું જનરલી કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ પક્ષ પાર્ટીનો હોય, આપણી સામે એનો એવો કંઈક દુર્વ્યવહાર કરતો વિડીયો આવ્યો હોય એટલે આપણે બોલી નાખતા. પણ હવે અત્યારે તો સમજો કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તો સ્વાભાવિક છે કે આપણે ભારતીય જનતા પાર્ટી વિશે જ બોલવાનું હોય. ઘણી બધી વખત મને ઘણાય પૂછે કે ભાઈ તમે રાહુલ ગાંધીનું કેમ નથી બોલતા? હા, તો રાહુલ રાહુલ ગાંધી ગાંધી કોણ છે? સત્તામાં થોડી છે રાહુલ ગાંધી. આ સીધી વાત છે. રાહુલ ગાંધી કોણ છે? રાહુલ ગાંધી થોડો સત્તામાં છે. આપણે તો સત્તામાં હોય એનું કહેવાનું હોય ને. જે દેશ ચલાવે છે હા, આપણે જે તો એને દેશ જ ચલાવે છે પૂછવાનું. આપણે એના વિશે બોલવાનું હોય. એ આ કોમન ક્વેશ્ચન છે, હા. કોમન કોમેન્ટ છે. મારી પર ઘણીવાર આ જ કોમેન્ટ આવે હા. કે તમે 70 વર્ષ આમ થયું તો નહેરુ વિશે તમે આમ કેમ હા. વિડીયો નથી બનાવતા? હા. એટલે પણ નહેરુ જુએ તો ને વિડીયો. હા. હું બનાવી તો દઉં વિડીયો, પણ નહેરુ જુએ તો ને. આ એક લોકોની અંધભક્તો જે છે સાચી ને વાત. એની આ માન્યતા છે. સાચી વાત. ઘણી વખત આપણને મને આવસાવું છે તને નરેન્દ્ર મોદી એક જ દેખાય છે, રાહુલ ગાંધી કેમ નથી દેખાય? એટલે પણ રાહુલ ગાંધી છે હું. એ થોડી દેશ ચલાવે. આપણે તમને ખબર છે એક પ્રેસ કોન્ફરન્સની અંદર ડોક્ટર કનૈયા કુમારને એક હા. લેડીઝે સવાલ પૂછ્યો હતો કે તમે જ્યારે વારંવાર તમે કે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરો છો તો રાહુલ ગાંધી વિશે કેમ નથી બોલતા? સાચી વાત. એટલે કનૈયા કુમારે એક જ શબ્દ કીધો અને એ લેડીઝ એટલી શરમાઈ ગઈ, તરત નીચે બેસી ગઈ. કનૈયા કુમારે એમ કીધું તમે રાહુલ ગાંધી વિશે કેમ નથી બોલતા? એટલે કનૈયા કુમારે સીધું જ ખુલ્લા મંચ પરથી શું બોલ્યા ખબર છે? કોણ રાહુલ ગાંધી કોણ છે? એટલે બધા હસવા મળ્યા. પછી કનૈયા કુમારે ખુલાસો કર્યો કે ભાઈ રાહુલ ગાંધી સત્તામાં જ નથી, એની પાસે કોઈ જાતનો પાવર જ નથી, સવાલ તો જ એના નથી. વિશે મારે બોલીને શું કામ છે? એ તો છે જ, એ તો છે. અને એના જ્યારે બાપ દાદાઓની સરકાર હતી તો એ ભૂતકાળનું બોલીને અત્યારે મારે શું કામ છે? સાચી વાત છે. તો વ્યવહારની વાત છે ને. અત્યારે આપણે વર્તમાનમાં જેટલી સમસ્યાઓ છે તો ભૂતકાળને યાદ કરીને આપણે શું કરવાનું? પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આપણા દેશની જનતાએ ભૂતકાળના દમ ઉપર જ સરકાર ચૂંટીને આપી દીધી કે ભાઈ અમે તો આપણે તો હજારો વર્ષ પહેલા આમ હતા, ભારતીય સંસ્કૃતિ આમ હતી. હા. એટલે પણ અત્યારનું શું? અત્યારે 19 કરોડ લોકો ભૂખ્યા સુઈ જાય છે દેશમાં હાલની તારીખ. વસ્તુ મેજોરિટી ઈ છે કે ભાઈ આપણે પહેલાનું જોયું છે ને તો લોકો આયેલા આવે. જો ભાઈ ખરાબ કામ થાય તો કે એ નેરો જવાબદાર છે, અરે હમણાં એક સારું કામ એક્ઝામ્પલ, થાય તો કે ભારતીય જનતા પાર્ટીએ કર્યું. હમણાંનું જ એક એક્ઝામ્પલ છે, દર્શકોને ખબર હશે. આ છાવા મૂવી આવ્યું, હા એ છાવા મૂવી જોઈને ત્યાં ઓલાની મકબરો તોડી નાખ્યો, પેલું મજાર કે કાંઈક હતું હા એ બાજુ નાગપુરમાં લગભગ, ત્યાં ધમાલ થઈ ગઈ. અલા ભાઈ, ઓલા હજારો વર્ષ પહેલા ઓલાને માર્યા હતા, બરાબર? તો એને લઈને તમે અત્યારે ધમાલ કરશો તો ના તમારા ઓલા છાવાના રાજા ખુશ થવાના છે, નથી ઓલો જે મરી ગયો એ દુઃખી થવાનો. આ છાવા મૂવીમાં જે આપણે ઓલો કોણ હતો વિલન નું નામ શું હતું? અક્ષય ખન્ના. નહીં એનો રોલ શેનો હતો? આપણે આ એ પેલો રાજાનો, બાદશાહનો રોલ હતો કોઈ. હા. હા. તો ઔરંગઝેબ. ઔરંગઝેબના આ પિક્ચરની અંદર ઔરંગઝેબની એક્ટિંગ જોઈને લોકોની અંદર એટલું આમ ભ્રમિત કરી દેવામાં આવ્યા લોકોને, તો કબરું ખોદવા માંડ્યા. બોલો, હા, એ વિડીયો જોયા મેં બધા સોશિયલ મીડિયા પર. હવે પબ્લિક ત્યાં 300-400 વર્ષ પહેલા બની ગયેલી ઘટનાની અત્યારે કબરું ખોદવા માંડ્યા. કબરું તો છોડો, ઓલું ખજાનો ગોતતા હતા કિલ્લાની બહાર. ખજાનો ગોતતા હતા. પબ્લિક 300-400 જણા કે હજારોનું પબ્લિક ખજાનો ખોદવા વહી ગઈ હતી કિલ્લાની બહાર કે ત્યાં ખજાનો છે. એટલે ખબર નહીં બુદ્ધિનું લેવલ અત્યારે લોકોની જનરેશનમાં ક્યાં ઘૂસી ગયું છે એ ખબર જ નથી પડતી. આ બધું હું જે મોંઘવારી બેરોજગારીના મુદ્દા ભટકાવવા માટેના કામ કરે છે આ લોકો. સાચી વાત છે. બેરોજગારી મોંઘવારી શું છે એ કોઈને ખબર જ ન પડવી જોઈએ. હા, કાંઈક ખબર ને જ કાંઈક નવું નવું આવે એટલે પાછો 3-4 દિવસ એની ચર્ચા કરે, ઓલી પાછા વહી જાય એટલે પાછું કંઈક બીજું આવે તો પછી એની ચર્ચાઓ કરે. એટલે આ ભાજપ વાળાને આના સિવાય બીજો કોઈ ધંધો જ નથી કે ભાઈ લોકો આમાં નામાં પીડ્યા રહેવા પડે. જો નવરો થાશે
તો કોઈ વિચારશે ને કે હારો ભાઈ 2014 માં 62 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો, અત્યારે 96 રૂપિયા છે, તો આનું વિચારવા જેવું તો કરવું. આ પાર્ટીને આપણે વોટ આપીએ છીએ, સાચી વાત. પણ આ બધું ક્યારે વિચારશે? નવરો પડશે તો. નવરો પડશે તો એટલે આ લોકો નવરો રહેવા જ નથી દેતા કોઈને. નવરો નથી. સવારથી સાંજ કંઈક કામ હા, લગાવે કાંઈક ને બિચારો કાંઈક નવું લાવીને જ ઊભા રાખે. પૈસા કમાવાની લાઈનમાં એવો ટેન્શનમાં હોય હા. કે પછી રાત પડે ને એટલે બિચારો ઘરેથી નીકળે, કારણ કે ઘરે બે તો ઘરવાળા નો જીવા દે, મોંઘવારી એટલી છેડા ભેગા થતા નથી. હા, બસ એમ થાય. અને છેલ્લે બિચારો કંટાળીને પાનના ગલ્લે વયો જાય ને આમ આવો જોડે પછી બીજું શું કરે છેલ્લે. અચ્છા, તો તમે તો આમ આદમી પાર્ટીને પુષ્કળ સપોર્ટ કરો છો, તમારા વિડીયો મેં જોયા. આમ આદમી પાર્ટીમાં શરૂમાં તો આપણે નહોતા, પણ જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયા જોડાયા એ મને લગભગ 2-4 મહિના પછી ખબર પડી કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમાં જોડાયા છે. તો મેં કોઈને પૂછ્યું નહીં, મનમાં એક એવું નક્કી કર્યું કે ભાઈ આ એક વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા, એકદમ નિખાલસ છે, ઈમાનદાર વ્યક્તિ છે, પૈસાનો લાલચુ નથી અને સરકાર સામે ખૂબ મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકે એવો વ્યક્તિ છે. અને આજે તમે જોવો જ છો ને. પણ અને સિસ્ટમનો ભોગ બનેલી વ્યક્તિ, હા, ખૂબ બધું સહન કરેલો વ્યક્તિ છે. બધું અને કેવી રીતે એ ગરીબીમાંથી પસાર થયો છે, પિતા વગરની જિંદગી જીવેલો છે. એટલે એ વ્યક્તિ જે પાર્ટીમાં જોડાયો, તો મેં મનમાં નક્કી કર્યું કે આ વ્યક્તિ જ્યાં જોડાયો છે તો એ ખોટી જગ્યાએ ન હોય. સાચી. એટલે એની પાછળ હું આમ આદમી પાર્ટીમાં જોડાયો. તો હું દિનેશભાઈને પૂછીશ કે દિનેશભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા એમાં તમને શું દેખાયું, શું એમ સારી ખૂબી લાગી? ગોપાલભાઈ ઇટાલિયામાં દીપેનભાઈ એક તો છે ને એ એકદમ ગરીબ પરિવારમાંથી વ્યક્તિ મોટો થયો છે, બહુ જ કષ્ટી ભોગવેલી છે. ગોપાલભાઈ ઇટાલિયાને પહેલા એમણે કાયદા કથા બધે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં કરી, લોકોને જાગૃત કરવાના કે તમે કાયદા જાણો, કે જે આ તંત્ર છે અત્યારે સરકારી તંત્ર આખું એ તમને કાયદા નથી જાણતા. તમે જોતા હશો વિડીયો સોશિયલ મીડિયામાં કે લોકોને ખબર નથી પડતી. એટલે કોઈ પણ જન્મ તારીખનો દાખલો અથવા કોઈ પણ દાખલો અથવા પોલીસ સ્ટેશન જે ક્યારે દાદરે ન ચડ્યા હોય એમને કે ભાઈ તમારે પોલીસ સ્ટેશનમાં જઈને જે પણ અરજી કરવાની થાય આ બધી અરજીની માહિતી આપતા હતા ગોપાલભાઈ. બીજું કે ગોપાલભાઈ ઇટાલિયા 2022માં કતારગામ વિધાનસભાએ લડ્યા હતા, પણ ત્યાં પ્રજાએ તેમને ચૂંટાઈ ના આપ્યા. એમને પછી હાલમાં હમણાં જ વિસાવદરમાં એમને ત્યાંની જનતાએ એમને ચૂંટાયા. જ્યારે હું વિસાવદર પ્રચારમાં હતો, ખુદ ગયેલો, ત્યારે એ પ્રચારમાં ગામે ગામ અમે ફરતા હતા, ત્યારે ગામે ગામમાં હું પણ પૂછતો હતો કે તમે ગોપાલભાઈ ઇટાલિયાને કેમ પસંદ કરો છો? તો એ એવું કહેતા હતા કે હજી ગોપાલભાઈ ઇટાલિયા હાલ પૂરતા હજી ચૂંટણીના ઉમેદવાર છે. ત્યાં અમારા ગામના રોડના ખાડાઓ, અહીંયા કોઈ દિવસે તલાટી મંત્રી નહોતા આવતા, એ તલાટી મંત્રી ગાડીઓ આવવા મળી છે, ખાતર મળવા મળ્યું છે. જો આ ચૂંટાઈને આવશે તો અમને કેટલું બધું સારું થશે. લોકોને ત્યાં શું ખેડૂતના બધા દીકરા, એ લોકોને ફક્ત જોઈએ શું? ખાતર, બિયારણ અને પાકના ભાવ. બીજું ખેડૂતને શું જોઈએ? અને ગોપાલભાઈમાં એક ખાસિયત છે, તમે હાલના બી વિડીયો જોતા હશો કે એ પોતે એક એડવોકેટ છે, હાઈકોર્ટના પણ વકીલ છે, પણ અધિકારીઓ સામે કઈ રીતે વાત કરવી, કઈ રીતે એમને લાઈન ઉપર લાવવા. હવે તમે બીજું તમારે શું કહેવું, આપણા ગૃહમંત્રી છે એમને પણ એક શબ્દથી બોલાવે છે, એ તો એની જે તાકાત છે ને એવી તો હજી સુધીમાં મેં કોઈ ગોપાલભાઈ ઇટાલિયા જોઈ જ નથી. એ તો છે. એટલે મતલબ એક પેલું કહેવાય ને કે જે હિંમત એમના અંદર છે એ ખરેખર કાબિલે તારીફ છે. હવે એક એવો પ્રશ્ન કરું કે મજા આવશે તમને બંનેને કરું છું કે સપોઝ મોદી સાહેબે સપનામાં કોન્ફરન્સ કરી નાખી, પ્રેસ કોન્ફરન્સ, રિયલમાં તો શક્ય છે નહીં, તમે જાણો છો કે પ્રેસ કોન્ફરન્સ થાય એ તો વાસ્તવિક ધરતી પર તો થવાનું નથી. પણ સપોઝ કરો આપણે 3-4 જણા સૂઈ ગયા હોય, સપનામાં ભેગા થઈ ગયા, એક સરખું સપનું આવી ગયું અને મોદી સાહેબે કોન્ફરન્સ કરી નાખી, તો પત્રકાર તરીકે સામે તમે હોય તો તમે શું પ્રશ્ન પૂછો? પહેલો પ્રશ્ન મારો એ છે કે તમે જે સત્તામાં 2014માં આવ્યા ત્યારે એમણે કાળું નાણું, મોંઘવારી, આ 2 મુદ્દા ઉપર અને રોજગારી પર, આ 3 મુદ્દા ઉપર એ સત્તામાં આવ્યા. ખેડૂતોનો પાકના ભાવ ડબલ, બધા જ આ 3 મુદ્દા મેન હતા. પણ આ 3 મુદ્દામાંથી તમે એક પણ મુદ્દાનું અમલીકરણ કર્યું હોય તો મને એક રિપોર્ટ આપો. આ મારો પહેલો પ્રશ્ન છે. બરાબર. બીજો પ્રશ્ન કે તમે સાહેબ આ સવારથી સાંજ સુધી એક શૌચાલય હોય તો ત્યાંય બોર્ડ હોય મોદીનું, એક એસટી બસ હોય તોય મોદીનો ફોટો હોય, પેટ્રોલ પંપે જાઓ તોય મોદીનો ફોટો. તો મારું એટલું પૂછવાનું સાહેબ તમારા ફોટાની આટલી બધી વેલ્યુ શું કામ વધારો છો? તમે જનતાના કામ કરો ને, લોકો આપોઆપ તમને મત આપશે. ફોટો લગાવશે લોકો, આપો ફોટો લગાવશે. આ તો અમારા ટેક્સના પૈસે તમે અમારી એડવર્ટાઇઝ કરો, તમારી એડવર્ટાઇઝ કરો. એનો મિનિંગ એવો થાય છે કે તમે ખાલી સીટ સપાટા કરવા આવ્યા છો, પણ તમે જનતા માટે નથી આવ્યા. સાચી વાત છે. તમે ભાવેશભાઈ શું પૂછશો?
આમ તો જો કે હું નરેન્દ્રભાઈ મોદી મને યાર ખરેખર એ વ્યક્તિને મારે હું એને લગભગ છેલ્લા 4 વર્ષથી તો ટીવીમાં નથી જોતો કોઈ દિવસ. અચ્છા, જોઈ જ નથી મારો શકતા. પોતાનો રેકોર્ડ છે કે મેં એને ક્યારેય ટીવી ની અંદર 10 સેકન્ડ નહીં સાંભળ્યા હોય. એ તમે વિચારો કે 10 તમે સેકન્ડ નહીં સાંભળ્યા હોય પણ મારી સામે આવે તો સૌથી પહેલા તો હું નરેન્દ્રભાઈ મોદીને એ જ પૂછું, જેમ દિનેશભાઈ વાત કરી કે ભાઈ તમે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી બધી તમે એવી વાતો કરી હતી કે ભાઈ મારા આ ગામોગામના જે જુવાનિયાઓ છે એને કોઈ નાનો મોટો ધંધો કરવો હોય, 25-50 હજાર કે લાખ રૂપિયાની લોન જોતી હોય, બધા પેપર તમારી પાસે કમ્પ્લેટ હોય, બધા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ હોય, અને ત્યાર પછી તમે બેંકમાં જાઓ, બધું તમારું પેપર વર્ક કમ્પ્લીટ થઈ જાય અને છેલ્લે બેંક વાળો એમ કે તમારો જામીન કોણ, ત્યારે લોકો મૂંઝાય છે. સાચી. તો જો જરા મને. નરેન્દ્રભાઈ મોદી એવું કીધું હતું એ વખતે કે હવે તમારે જામીન ગોતવા નથી જવાનો, કોઈ પણ બેંકમાં લોન લેવા જાઓ એટલે તમારે જામીન તમારી પાસે માંગે એટલે કહી દેવાનું મારો જામીન નરેન્દ્ર મોદી. બરાબર. અને આ વસ્તુ મારા એક મિત્રે કર્યું હતું, જાણી જોઈને જ કીધું હતું કે મારે જામીન તરીકે નામ લખી નાખો નરેન્દ્ર મોદી. એટલે બેંક વાળાએ એવું કીધું કે ભાઈ તમે રમત કરો છો, તમારે લોન ખરેખર લેવાની છે. એટલે એ મારા મિત્રએ બેંક વાળાને વિડીયો પણ બતાવેલો કે એક સમયે નરેન્દ્ર મોદી આવું બોલ્યા હતા કે બેંકમાં જામીન માગે એટલે મારું નામ લખી દેવાનું. તો આ વિડીયો છે, જોઈ લો. બેંક વાળાએ વિડીયો જોઈને એવું કીધું કે ભાઈ આવું તો બધું બોલતા જ હોય કે એની પર થોડો વિશ્વાસ કરવાનો હોય. હવે વિચાર કરો તમે, એટલી એને ભાકા ફોજદારી કરી મારી સામે આવે તો હું સૌથી પહેલો તો પ્રશ્ન એ જ પૂછું નરેન્દ્રભાઈને કે આ સમગ્ર ભારત દેશની જનતાના તમે આમ આપણે કહી શકીએ તો રાજા કહેવાઓ, લોકોએ તમને ચૂંટીને ત્યાં બેહાર્યા છે, તો તમને ભારત દેશની જનતાથી જ આટલો બધો ડર કેમ લાગે છે? આ મારો પહેલો સવાલ. બરાબર. તમારા જ દેશની જનતાથી તમને આટલો બધો ડર કેમ લાગે છે? પંજાબમાં ગયા હતા, એક સભા હતી, સભા. પુલ ઉપરથી ગાડીઓ પાછી વાળી લીધી, બરાબર. એ લોકોને એવું લાગ્યું કે ભાઈ અમારી પર કોઈ હુમલો કરવા આવ્યું છે. જોકે ગાડીમાં બધી સિસ્ટમ હોય, બધું હતું. બધી જ સિસ્ટમ હોય, બુલેટ પ્રૂફ ગાડી હોય, એ વ્યક્તિને કંઈ ન થઈ શકે, છતાં એટલા ડરીને એ ભાગ્યા હતા. પાછો ત્યાંનો કોઈ વિડીયો નથી, અને ત્યાંનું પ્રૂફ છેલ્લે એવું આવ્યું હતું, પ્રૂફ ના કોઈ વિડીયો. પ્રૂફ એક મારી પાસે એવું આવ્યું હતું કે ભાઈ જે લોકો દૂરથી આવતા હતા ને ખેતરોમાંથી, એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા. નરેન્દ્રભાઈને આમ સભામાં ઝંડા લઈને આમ ઉભા રહેવા માટે આવતા હતા. બરાબર. એવો એક મારી પાસે એ સમયે એક ફોટો આવેલો કે આ લોકો તો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે. પણ ભલે ભારતીય જનતા પાર્ટીના હોય કે વિપક્ષના હોય, છે તો ભારતના નાગરિકો જ ને. સાચી. તો આ વડાપ્રધાનને આટલો બધો ડર કેમ લાગે છે ભારતની જનતાથી? આ હું એને પહેલો પ્રશ્ન પૂછું. પછી બીજો પ્રશ્ન એવો પૂછું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમને હિન્દુ ને મુસલમાન કેમ યાદ આવે છે? સાચી. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં એવું કહેતા કે એ લોકોને તમે વોટ આપશો તો તમારી બધી જ સંપત્તિ આ લોકો છીનવી લે છે. મારી બહેનોના ગળામાંથી મંગળસૂત્ર પણ છીનવી લે છે. એ લોકો એટલે કોણ? ખબર પડી જાય. હા. પછી એવું કીધું એને કે ભાઈ તમારી તમામ સંપત્તિ એ લોકોને આપી દેશે કે જેને બાળકો વધારે હોય. શું કામ આવું બોલ્યા? રાજસ્થાનની અંદર એને હિન્દુના વોટ જોતા હતા. પછી ટોપિક ચેન્જ ક્યાં થઈ ગયો? આ વાતની અંદર એક નવો ટ્વીટ્સ આવી ગયો. બિહારની ચૂંટણીમાં એમ કહે છે કે ભાઈ કોઈ પણ સંજોગે હું ભારત દેશને ધર્મ અને જાતિના નામે ભાગલા નહીં પાડવા દઉં. બરાબર. તો ત્યાં કેમ એવું નિવેદન આવી જાય છે? એ ભૂલી જતા હોય ને, એવું હોય ને પાછું શક્ય. કદાચ એવું બને કે ભાઈ 70 વર્ષ પછી માણસને વિચારવાની શક્તિ ઘટી જતી હોય. ભાવેશભાઈ, ભૂલી જવાની વાત તો છે ને, હું નથી માનતો, પણ આ એક છે ને પોતાની સત્તા, અને મેં હમણાં કીધું એમ પોતાનું નામ જ રહેવું પડે. હવે હાલમાં તમે અત્યારે કોઈ પણ આખા ગુજરાત ગણી લો કે આખું ઇન્ડિયા ગણી લો, એક જ નામના વોટ માંગે છે બધા, એક જ નામ ઉપર. બાકી કોઈ બી ધારાસભ્ય કે સંસદ સભ્ય હું નથી માનતો કે એના પોતાના નામ અથવા ભાજપ પાર્ટીના નામથી આ ચૂંટાઈ ના આવે. મારી એક પ્રોફાઇલ છે ને અત્યારે યુટ્યુબમાં, એમાં એક પ્રોફાઇલ ઉપરથી કાયમ મારા વિડીયો જોવે આખા, અને પછી બીજેપીનો બચાવ કરવા આવી જાય. તો એ મને આમ જ કે તમે બધી વાતમાં મોદીને કેમ દોષી ઠેરાવો છો?
મેં કીધું ભાઈ બધી વાતમાં ગેરંટી મોદી જ આપે છે હા. તો પછી મારે એને તો રાહુલ શું ગાંધી તો કરાવવું? ગેરંટી આપતો નથી. બધી વાતમાં મોદી કે અને ગેરંટી. જો ચોખ્ખું છે કે જે સત્તામાં હોય એના કામ ના કરે, કોઈ પણ હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કે કોઈ પણ હોય, સત્તામાં હોય ને એ જ્યારે જાહેર જનતાના કામ ન થાય તો પછી વિરોધ તો એનો જ થાય. એનો જ થવાનો છે સ્વાભાવિક વાત. પછી તમે અહીંયા નરેન્દ્ર મોદીની સરકારમાં કામ ન થતું તમે પછી પાકિસ્તાનના વડાપ્રધાનને ટાર્ગેટ કરો મતલબ જ તો નથી. આપણને કોઈ ગાંડા ગણાય. સાચી વાત છે. ખોટી વાત છે. સાચી વાત. એટલે વસ્તુ એ છે. મેઇન છે હવે ચલો એ તો ચલો આપણું કેન્દ્રનું થઈ ગયું. થોડીક ગુજરાતની વાત પર આવીએ. એક ટૂંકો પ્રશ્ન, ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી? કારણ કે આ મને બહુ બધા પ્રશ્નો પૂછતા હોય કોમેન્ટમાં પણ. આ બધા તો સોશિયલ મીડિયામાં અમે ઘણી વખત વિડીયો બનાવતા હોય ને તો મેં તો લગભગ અઢળક દારૂના વિડીયો બનાવ્યા. ખૂબ દારૂના વિડીયો બનાવ્યા કે આ જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે, કોઈ દારૂ પીને મરી જાય, કોઈના ઘર બરબાદ થઈ જાય, પણ એનાથી સરકારને કાંઈ ફરક નથી પડતો. બરાબર. બેફામ હપ્તા આવે. બરાબર. હવે ઘણા બધા મને એવું કહે ભાઈ તો છૂટ આપી દેવી જોઈએ, પણ છૂટ આપી દે તો પાનના ગલ્લાની જેમ ગુજરાતમાં દારૂની દુકાન થઈ જાય એમ છે. પીવાનું ઓછું થઈ જાય. જેમ વધારે મળે, તમે નદી કિનારે જાઓ તો તમે એક ગ્લાસ પાણી પીવો અને કચ્છના રણમાં તમે ભૂલા પડ્યા હોય તો તમને એક ગ્લાસની બદલે 5 ગ્લાસ આપે ને તોય પી જાઓ. એમ દારૂ ખુલ્લેઆમ થઈ જાય તો પીવાનું ઘટી જાય. પણ આ સરકાર એટલા માટે છૂટ નથી આપતી કે હપ્તા એના બંધ થઈ જાય, કાયદેસર દુકાનો ચાલુ થઈ જાય તો હપ્તો કોની પાસે લે? હું તો મારું એવું માનવું છે, હું મહારાષ્ટ્રમાં જઉં ઘણીવાર, આઉટ ઓફ સ્ટેટ રહેતો હોઉં છું કામથી, તો ત્યાં જ્યાં લગભગ બધે છૂટ છે દારૂ. ગુજરાત મેં- સિવાય ટોટલ રાજ્યમાં હા. છૂટ છે. મેં કોઈ રાજ્યમાં હું જેટલો ફરતો, કેલકટા, બેંગ્લોર, ચેન્નાઈ, બોમ્બે, મેં ત્યાં આગળ કોઈને દારૂ પીને લથડિયા ખાતો કે રોડ પર પડેલો નથી જોયો. નથી જોયા. ન્યા ગુજરાતમાં regular મળે જોયા છે. એટલે ગુજરાતમાં હમણાં તમે જો હિટ એન્ડ રનના કેસ જેટલા થયા છે એમાંથી હા. લગભગ દારૂ- ત્યાં વધારેમાં વધારે લોકો દારૂ પીને જ તે, અથવા અત્યારે આપણે એક નવું ચલણ હમણાં છે અહીંયા ગુજરાતમાં ડ્રગ્સનું. હા, જે- ડ્રગ્સ વાળું જે હોય. યુવા બરોડામાં એક કેસ થયો હતો. યુવા પેઢીને અત્યારે આમ ગણો ને તો બહુ ખરાબ આ પરિસ્થિતિ છે. તમારી આ ચેનલના માધ્યમથી હું પણ એક કહું છું કે જે પણ આ વિડીયો સત્તાધારી પક્ષવાળા જોતા હો તો ભાઈ તમે તમારા રોટલા ધંધો કરીને રોટલા શીખજો, નકર છોકરા તમારા હવેડાના ડાટા કાઢે એમ થશે. આવી ગુજરાતીમાં એક કહેવત છે. પણ આ દારૂબંધી અને ડ્રગ્સ ઉપર કાં તમે કાબુ લાવો, બરાબર. ખોટી ફાંકા ફોજદારી કરીને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કડકમાં કડક, પણ કઈ દિવસે કડક? માણસોની જાન જાય છે. એ તો છે જ. નાના નાના ઝૂંપડામાં રહેતા ગરીબ એક જ કમાવ હોય, એના જે મતલબમાં વડીલ હોય એ. સાચી હવે એ આ દારૂ ને ઓલી દેશી દારૂ પી પી અને લઠ્ઠાકાંડ જેવા કાંડ બને અને એનું પરિવાર ઉજળે, ત્યારે એ જે કમાવ જે વડીલ હોય એ જતો રહે અને પછી જે છોકરું નાનું હોય એની મમ્મી એ કઈ રીતે જિંદગી કાઢે? દીપેનભાઈ, એક વખત ખાલી એમ કલ્પના કરે ને તો એની આંખો ખુલવી જોઈએ, પણ આ જાડી ચામડીના નેતાઓની આંખો નહીં ખુલે. અમદાવાદમાં એકવાર લઠ્ઠાકાંડ થયો હતો. અમદાવાદ- ખાસા બધા જણા હા, સૌરાષ્ટ્રમાં થયો હતો. સૌરાષ્ટ્રમાં થયો હતો. ગામના આ અઘરું છે ઘણા થોડું. લોકો મરી જાય. આ વિષય બહુ ખતરનાક છે, પણ સરકારે પગલાં લેવા જોઈએ મારા 100% હિસાબે. લેવા જોઈએ. બીજા બધા મુદ્દા એવા જરૂરી નથી કે જ્યાં ભાઈ આ મસ્જિદ ગેરકાયદેસર છે, આ કબ્રસ્તાન ગેરકાયદેસર છે, એ બધા મુદ્દા કરતા આ મુદ્દા વધારે જરૂરી એ છે. મુદ્દા તો ખાલી એક વોટ બેંક તૈયાર કરવા માટેની છે. બાકી ઘણી બધું છે રોડ ઉપર. હવે ક્યાં બધું સાચી આપણે વાત છે. ત્યાંથી જ બધું જો ઓપરેટ થતું હોય તો પછી આપણે મુખ્યમંત્રીની કઈ જરૂર છે નહીં. ના ના, હું મોટા રોડ શો કરવાના, સભાઓ કરવાની, કરોડોના ખર્ચાઓ કરવાના, એની કરતા સ્કૂલમાં પૈસા આપી દો ને. સરકારી સ્કૂલો હારી બનાવો, સરકારી હોસ્પિટલ હારી બનાવો. આ બાબતે હું દિનેશભાઈને એક પ્રશ્ન પૂછીશ કે ગુજરાતમાં હમણાં આવ્યું હતું પેપરમાં કે સાંસદોના 95% ફંડ વપરાયા વગર પડી રહ્યા. તમારું શું કહેવું છે? કેમ પડી રહ્યા છે? સાંસદોને મેં હમણાં તમને એક લાઈનમાં કીધું કે આ લોકોને એક વખત ચૂંટાયા પછી પોતાના વિસ્તારની જનતાને જે પ્રશ્નો છે, પ્રશ્નોને વાચા આપવાનું કામ જ નથી. સારા પ્રોગ્રામમાં જઈ લેંગો કંપની પહેરી લીધી. બાકી આ તમે જે પેપરમાં હમણાં કહો છો ને, હવે એટલા સાંસદોની જો એમના ગ્રાન્ટ પડી રહે તો તમે આ લોકો વિકાસ કરે, મને દી નથી ખબર પડતી આ વિકાસ કોને કહેવાય. અને જે કામો સજેસ્ટ થયા ગુજરાતમાંથી લગભગ 3000 ઉપર કામ સજેસ્ટ કરવામાં આવ્યા હતા સાંસદો દ્વારા. એટલે એ ફાઇલ કેવું હોય કે અધિકારી પાસે જાય, જિલ્લા અધિકારી પાસે, એ પછી જે કેન્દ્રીય ખાતા લાગતા હોય ત્યાં ફાઇલ જતી હોય. તો 3000 ઉપર કામમાંથી ખાલી 93 કામ પાસ થયા.
93 એક ટકોય નહીં, ટકોય અડધો ટકોય નહીં. હવે સમજો દીપેનભાઈ, હું કોઈ પણ વિસ્તારનો સાંસદ છું તો મને ખબર હોય જ તે કે આ વિસ્તારમાં મારે કઈ કઈ જરૂરિયાત છે, સ્કૂલ, કોલેજ, જે બી કંઈક વિકાસના કામ કે ભાઈ આમ જનતાને અહીંયા વિકાસ કામો અધૂરા છે તો મને તો ખબર જ હોય ને. તો મારે જે ફાઇલ બનાવવાની હોય, પ્રોજેક્ટ મૂકવાના હોય, ઉપર કેન્દ્રનો હોય તો કેન્દ્રનો, ગુજરાત સરકારનો હોય તો ગુજરાત સરકારનો, આ મૂકી અને એનું ટોટલ મારે નિગરાની મારે જ રાખવાની હોય. મારા માણસોને ખાલી કહેવાનું હોય જે નીચે હોય ને કે ભાઈ તમે જો, પણ હું મારા વિસ્તારમાં જ્યારે એક રાઉન્ડ મારું ને ત્યારે ખબર પડે કે મારે કયા કામ કરવાના. હું મારી ઓફિસથી સીધો દિલ્હી ઓફિસ અને કોઈક સારા પ્રોગ્રામ મારું સન્માન કરે, માઇક લઈને ઉભા રહે, બે વિકાસની વાત કરે અને ભાઈ નરેન્દ્ર મોદીના બે વખાણ કરવાના હોય તો એ જ કામ કરવાનું. બાકી મને ખબર જ નથી મારા વિસ્તારમાં શું ચાલે છે. એટલા માટે આ બધું જ આ રીતે ચાલે. આ હકીકતમાં તમે હમણાં જે કીધું ને કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી, હું તો એમ કહું છું આ બધું રામ ભરોસે ચાલે છે. અને આ જનતાએ તે બધી રામ ભરોસે જ છે. બાકી આ તંત્ર કે આ જે બી આપણે કહીએ ને કંઈ છે જ નહીં. સાચી વાત કીધી તમે, એકદમ વ્યવસ્થિત વાત છે તમારી. અને લગભગ બધી જનતા, હું તો મારા કોમેન્ટોમાં જોતો હોઉં છું, એનાથી જ આપણને જનતાનો આક્રોશ કે એકચ્યુઅલ પરિસ્થિતિ, વાસ્તવિકતા ખબર પડતી હોય. તો રોજ નવા પ્રશ્નો, રોજ મેસેજ બધાના આવતા હોય છે કે આ સમસ્યા પણ કોઈ નિરાકરણ નથી. હું જ્યારે 7 વર્ષ પહેલા વિડીયો બનાવતો હતો ને સોશિયલ મીડિયામાં, 95% મારે નેગેટિવ કોમેન્ટ આવતી, ખરાબ ગાળો લખીને 95%. મને ઘણા બધા એમ કે તું આ વિડીયો બનાવ, હું આટલી બધી મહેનત કરું. હું કહું મારો એક જ ધ્યેય છે કે 1000 લોકો વિડીયો જોવે ને મારા, તેમાંથી ખાલી 5 જણા જાગૃત થાય ને તોય ઘણું. તો ઘણું. મને એમ થાય કે ભાઈ ચાલો વાંધો નહીં, 5 જણા જાગૃત થયા, એ તો વ્યવહાર. આજે 6 વર્ષ પછી મને એટલો રિસ્પોન્સ મળ્યો કે 95% જે નેગેટિવ કોમેન્ટ આવતી હતી ને એના જગ્યાએ 4 થી 5% નેગેટિવ કોમેન્ટ આવે છે. હવે તો એ નહીં હોય. આ જ્યારથી રાહુલ ગાંધી આ કાંડ બહાર પાડ્યું છે એ 5% નહીં રહ્યા હોય. એટલે મારે એવું માનવું ખરું કે ભાઈ ચાલો મેં 90% લોકોને જાગૃત કર્યા. નહીતર મારે એક વિડીયોમાં 90-95% ગાળો લખતા, ખરાબ ગાળો. ગાળો લખતા, સાચી વાત. મેં તો મારું કામ ચાલુ રાખ્યું. આપણે એમ થાય ભાઈ ચાલો નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે, 2.5-3 કિલો રોજની ગાળો ખાઈ જતા હોય તો આપણે તો સામાન્ય નાગરિક છે, આપણે કદાચ 10-12 કિલો ખાઈ જઈએ તો શું ફરક પડવાનો. મારી પર વચ્ચે વિડીયો આવ્યો હતો, તો એ જ વિડીયો હતો નરેન્દ્ર મોદી જેમાં બોલે છે कि भाई मैं तो रोज की इतनी गालियां खाता हूँ, 2-2.5 किलो गाली खाता हूँ. એમાં નીચે પહેલી જે કોમેન્ટ હતી જેમાં લખેલું હતું कैसे हो सकता है 5 किलो तो मैं ही देता हूँ. એટલું હસવું આવ્યું મને. મતલબ કોમેન્ટો વાંચવાની એવી મજા આવે આ લોકોના વિડીયો પર. એટલે હવે હું જે લોકો બહુ જાગૃતતા તરફ જઈ રહ્યા છે, એમના જે અંધભક્તો છે એને તકલીફ તો એને છે, પણ હવે ઓલા જેવું છે કે ભાઈ કમળ ગળાઈ ગયું છે તો નથી બહાર જતું, નથી ઉપરથી બહાર નીકળતું, નથી નીચેથી બહાર નીકળતું. એમાં એવું છે કે દીપેનભાઈ, ભાજપની જે પાર્ટીની વિચારધારા હતી એ વિચારધારા ચૂકી ગઈ છે. જે જૂના કાર્યકર્તાઓ, એમના સનિષ્ઠ કાર્યકર્તાઓ એ હજી વિચારધારા સાથે જ છે. પણ આ લોકો આવા સારા છે એવું નથી, બધા જ ખરાબ છે, પણ એમનું ચાલતું નથી. હા, એટલે પોસ્ટ ઉપર એવા વ્યક્તિ બેસી ગયા હોય, એનું વિચારવાનું ચાલતું નથી. હમણાં જ હવે આપણે દિનેશભાઈની જોડે થોડીક ચર્ચા કરીએ. તો દિનેશભાઈ, તમે કેટલા સમયથી અત્યારે સમાજ સેવાનું કામ આમ ચાલતું હશે તમારે? મારું સમાજ સેવા તો 2008 પછીનું હું સમાજ સેવામાં વધારે છું. કે લોકોના પ્રશ્નો હોય થોડા નાના મોટા આ છે તે, જેટલા અમારથી મહેનતથી જેટલા સોલ્યુશન થાય એટલા આપણે કરીએ છીએ. અને આમ આદમી પાર્ટી સાથે કેટલા સમયથી જોડાયા છે? 2020માં હું આમ આદમી પાર્ટીમાં જોડાણો. બરાબર, 5-6 વર્ષ. 5-6 વર્ષ થઈ ગયા. સરસ. હવે સુરતની એકચ્યુઅલ વાસ્તવિકતા સમસ્યા શું છે? વાસ્તવિક સમસ્યા, કારણ કે તમે તો ઘણું ફરો છો લોકલ વિસ્તારમાં, લોકો તમારી પાસે આવતા હોય છે, તો વાસ્તવિક સમસ્યાઓ શું છે સુરતની? સુરતની બજેટ અત્યારે તમને કહું ને એબાઉટ 9600 કરોડ આસપાસનું છે. સુરત એસએમસી. હવે આ એસએમસીના બજેટમાં હમણાં તમને ખબર હોય તો વરાછાની ખાડી, આ દર વર્ષે આ પ્રશ્ન હોય છે. હવે આ વર્ષોથી આ ખાડી પૂર છે તો એમને કોઈ પ્લાન નથી કર્યો. તમારી પાસે વેરા બિલમાં તો બધું અનેક લખેલું છે, શિક્ષણ વેરો, ગટર વેરો, ફાયર વેરો, XYZ બધા લખેલા છે. પણ વેરા બિલ તમારા સતંદર વધતા ગયા છે વર્ષો. જેમ આ વખતે કદાચ ચૂંટણી આવી છે ને એટલે આ લોકોએ બંધ રાખ્યું છે. નકર આ ચૂંટણી જીત્યા પછી જો કદાચ ભાજપ જીતી ગઈ તો પાછા સરકાર પ્રજાની માથે આવવાના જ છે. મેન પ્રશ્ન આમાં જોઈએ ને તો કે જેટલા ટીપી, એક તો રોડ રસ્તા જુઓ તમે હરેક જગ્યાએ. હા, એક થોડુંક સારું હોય ને તો અઠવાલાઈન્સ પાલ બાજુ છે. મને એવું લાગે છે કે એ લોકો વેરા બિલ ભરતા છે, આ બાજુવાળા નહીં ભરતા હોય.
હા. ત્યાં તમે જાઓ એટલે ધૂળે ન ઉડે, સારી ગ્રીનરી હોય, ગ્રીન હોય, બધું વ્યવસ્થિત છે. આ બાજુ વાળા મને લાગે વેરા બિલ નહીં ભરતા હોય એટલે નહીં હોય, પણ એક રોડ રસ્તાનો મેઇન પ્રશ્ન છે અને એક સાફ સફાઈ. હવે આ લોકોને એવોર્ડ કોણ આપી દે છે ને એ મને નથી ખબર. હવે તો બધા ગોતે છે. કારણ કે એક વાર લઈ જાઓ ને, વરાછાની ઘનશ્યામનગરમાં લઈ જાઓ, વર્ષા સોસાયટીમાં લઈ જાઓ, આપણે કતારગામનું જ કહેતા, વરાછામાં એક વાર લઈ જાઓ, પણ આ એવોર્ડ કોણ એને આપી દે છે ને એ મને નથી ખબર પડતી. અહીંયા જો ને અમારા વિસ્તારમાં આ તમે છે જોયું ને, હશે આ રસ્તામાં બધા બધું પ્લાસ્ટિક છે. ને વાસ્ટિક રોડ ઉપર પડ્યું છે દુનિયાનું. પણ આ વસ્તુ જ્યારે આપણે સોશિયલ મીડિયા મૂકે ને તો એમ કે તું સુરતમાં રહીને સુરતનો વિરોધ કરે છો તો પાકિસ્તાન યોજા. નહીં, સુરતમાં રહીને સુરતમાં વિરોધ કરતો હોય ભાવેશભાઈ, એક જ વસ્તુ આવી કહેવાય કોમેન્ટ મળે તો પાકિસ્તાન કે યોજા. તમે આવો એકવાર સ્થળ ઉપર જુઓ શું હાલત છે લોકોની. નહીં મતલબ આ બધાને હું જે તમે હકીકત ઉજાગર કરો ને તો એમ નથી ગમતું. તો એમાં શું છે એકચ્યુઅલી સાયકોલોજીના હિસાબે તમને કહું, હા. સોશિયલ સાયકોલોજી હિસાબે આ જે અંધભક્ત છે ને, હા, જે લોકો હંમેશા તમે કીધું એમ કે આટલું આંખ ખુલતી જ નથી આટલું થવા છતાં, એ કેમ? તો એ પ્રકારની જે વ્યક્તિ હોય ને એને નાર્સિસિસ્ટ કહેવાય સાયકોલોજીની ભાષામાં. Right. જે હિટલર હતા, હા હિટલરની માનસિકતા કેવી હતી? નાર્સિસિસ્ટ. હા, આ લોકોને તમે ક્યારેય ચેન્જ ના કરી ના શકો. કરી શકો. અને બીજું, આ લોકો છે ને સત્તાના ગુલામ હોય. હમ. આજે અંધભક્તો સમજો આ સત્તાધારી પાર્ટીના છે, કાલે અગર કોંગ્રેસની સરકાર આવી તો એ કોંગ્રેસના અંધભક્ત બની જશે. આ લોકોનું કામ એક જ છે, અંધભક્તિ. આ નાર્સિસિસ્ટ લોકો છે, આ એમનો ઈગો એમને નડતો હોય. એકવાર એમણે કોઈ પગલું ભરી લીધું, હવે એ પાછી ન પાડે. મેં એકવાર એમ કહી દીધું કે ભાઈ મોદી કી જય, તો હવે હું જિંદગીમાં રાહુલ કી જય હમણાં નહીં બોલું જ્યાં સુધી મોદી છે એમ. એટલે આ એક માનસિકતા હોય લોકોની, એને તમે ચેન્જ કરી જ ન શકો. 1% રહેવાના જ બધે. બાકી સુરત એસએમસીમાં સૌથી વધારે મને 3 મુદ્દાઓ પર, એક તમે પૂછ્યું ને, 3 મુદ્દા એક સાથે કહી દો. એક તો સારા આરોગ્ય કેન્દ્ર હોવો જોઈએ, ઓકે, સરકારી સ્કૂલો હોવી જોઈએ, હોવી જોઈએ. અને રોડ રસ્તા સારા જોઈએ, પબ્લિકને આ જોઈએ છે, અને સારું પાણી, પાણી, સ્વસ્થ પાણી. આ સુવિધા આપણી પાયા એટલે કે આપણી આ જરૂરિયાત દરરોજની આ સુવિધા તો સારી હોવી જ જોઈએ. એમાંથી હું એક પણ સુવિધા સારી મૂકતો નથી. હા સાચ, અમારા વિસ્તારમાં સરકારી સ્કૂલ એક છે, લગભગ મોટા વરાછામ છે, અને એક નાની મોટી કંઈક અમારા વિસ્તારમાં છે. પણ એટલી બધી પબ્લિક છે એની વચ્ચે એક નાની અમથી શાળા. હું મારા બાળકનું એડમિશન લેવા ગયો ને, મને ના પાડી દીધી, જગ્યા જ નથી. તો પછી તમે પહેલાં શાળાઓ બનાવો, આરોગ્ય કેન્દ્ર ઊભા કરો, એ વધારે જરૂરી છે ને આપણા માટે. પણ તો આ લોકો તો કહે છે ને સુરતનો વિકાસ થયો. એ તો હવે વિકાસ કરે, પણ વિકાસ તો ખાલી એ તો જે તમે કીધું એમ છે, અંધભક્તની પટ્ટી પહેરી હોય ને એને જ દેખાય. એને ભલે ને ઘરે કઢિયાટું સાલ્યા ઉડતા હોય. સાચી વાત છે. અચ્છા, બીજું આ જ વસ્તુ ગુજરાત સરકાર વિશે તમે શું કહેશો, કે એમના વહીવટ વિશે શું કહેવું તમારું? કેવું સુશાસન છે ગુજરાતની અંદર? કુશાસન કહી શકાય. અચ્છા, દુશાસન કે સુશાસન નહીં. કુશાસન કે દુશાસન? તમે જુઓ બે છાસ વરસાદ વારે, છે. વિશ્વાસ. છાસ વારે તમે જુઓ આપણા રૂવાડા બેઠા થઈ જાય યાર. ખરેખર બળાત્કારની ઘટનાઓ હોય, હાલતા ચાલતા કોઈનું મર્ડર કરી નાખવાનું. હમણાં કાલે જ થયા ને 3 મર્ડર થયા 24 કલાકમાં. આજે મેં ન્યૂઝમાં જોયું. સૌ પ્રથમ તો દીપેનભાઈ, ગુજરાતમાં અત્યારે છે ને નકલીનો જમાનો. બધું નકલી. નકલી જજ પકડાય, નકલી કોર્ટ પકડાય, નકલી પોલીસવાળા પકડાય, ટોટલ નકલી પકડાય છે. એટલે હવે આ સરકારને આપણે નકલી સમજવી કે આ સાચી સમજવી, એ તમે પહેલા રાહુલ ગાંધી આક્ષેપ લગાવ્યો ને ડુપ્લિકેટ સરકાર આ છે. ડુપ્લિકેટ જ છે ને. આમાં હું બધું નકલી પકડાય. મને તો વિચાર પહેલા ઘણી કરો વખત એવો તમે વિચાર હતો કે કે નરેન્દ્ર મોદી ડુપ્લિકેટ છે. કોઈ પ્રોડક્ટ તમારી ખાવાની પ્રોડક્ટ નકલી ડુપ્લિકેટ થાય તો બરાબર. હવે નકલી જજે પકડાય, નકલી કોર્ટે પકડાય, એટલે CBI નકલી, CBI નકલી. જાત જાતના લોકો નકલી આવવા માંડ્યા. તો પછી આનથી તો એવું જ થયું ને કે આ લોકોનું આ સરકાર છે કે શું છે? કાલે ઉઠીને કંઈક એવું બી થઈ જાય કે આપણા પ્રાઇમ મિનિસ્ટર કંઈકથી નીકળીને આવે ને કે હું હતો જ નહીં ભાઈ આટલા વર્ષ, આ તો ડુપ્લિકેટ હતો કોઈ. એવું બી બને ને. એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની જે વિચારધારા હતી ને અત્યારે જે છે ને એ આખી ચેન્જ થઈ ગઈ. તો મને ઘણી વખત મનમાં એવું થાય કે આ કોઈ આપણે તમને કહો તો આંખે પિક્ચર છે ગોવિંદા. હા, એમાં ઓલા રાજ બબ્બરને પ્લાસ્ટિક સર્જરી કરીને હા. બીજો રાજ બબ્બર બનાવી નાખે હોમ મિનિસ્ટર. સાચી વાત. બરાબર. તો મને ઘણી બધી વખત એવું થાય કે આ નરેન્દ્રભાઈ, આપણો જે નરેન્દ્રભાઈ વડનગરનો હતો એને આમાં ઘણો ચેન્જ છે. તો આ કદાચ મને તો આ ડુપ્લિકેટ નરેન્દ્રભાઈ એવું લાગે છે. ઘણી વખત મને એકલા એવો વિચાર આવે ખરેખર. હમણાં દીપેનભાઈ, હમણાં શિક્ષણ વાળું વાત હતી, એટલે શિક્ષણમાં હમણાં પ્રવેશોત્સવ હાલતો. હા, તો એ પ્રવેશોત્સવ ચાલુ તો કર્યો મંત્રીઓ, કોર્પોરેટરો, ધારાસભ્ય, પણ હકીકતમાં એ લોકો જ્યારે હાઇલાઇટ કરતા ને સોશિયલ મીડિયામાં, ત્યારે મને એક એમ થતું હતું કે તમે આટલું બધું સરસ, ચલો તમે કરો છો, બાળકોને પ્રોત્સાહન મળે, પણ ચોપડા તો છે નહીં.
તો તમે પેલા એ તો કરો. અરે હમણાં કંઈક સુરત મ્યુનિસિપાલિટી જે એમની સ્કૂલોમાં ચોપડા વેચે છે એમાંય નરેન્દ્ર મોદીના બધાના ફોટો હતા એવું કંઈક મેં સાંભળ્યું. હા હા ન્યૂઝ જોયા તમે? હા ફોટો બધાના છાપ્યા હતા. હા, નોટબુકમાં. વિપક્ષે વિરોધ કર્યો હતો. જાણે એ બધા મહાત્મા થઈ ગયા હોય, કોઈ સાધુ સંતો થઈ ગયા હોય, એ બધાના ફોટો. પણ મેં તમને હમણાં કીધું એમ છે કે જનતાના ટેક્સમાં પૈસાથી એ પોતાનો પ્રચાર કરે છે. આ જનતાને હકીકતમાં જ્યારે ખબર પડશે ને ત્યારે મારે વધારે તો કાંઈ નથી કહ્યું, પણ લોકો છે ને થૂકવાય રાજી નહીં થાય. સાચી વાત છે. એટલે થોડુંક તો અઘરું છે જ યાર સમાજમાં અત્યારે જે ચાલી રહ્યું છે. આ તો ભાઈ અંદરથી જનતાનો આત્મા જાગે ને તો કામ. એકચ્યુઅલી જનતાનો આત્મા 2024માં જાગી ગયો હતો અને એટલે જ ભારતીય જનતા પાર્ટીની સીટો 240 પર આવી ગઈ. પણ જે બીજો જાદુ ચાલી ગયો, તો બીજી જે આત્મા ચાલી ગઈ એ ક્યાં ચાલી ગઈ કેમ ચાલી ગઈ તો જનતા જાણે જ છે બધું. એ તો હવે રાહુલ ગાંધીએ બધું ખુલ્લું કર્યું છે. એટલે એ એક અઘરો મુદ્દો હતો. તમારું શું માનવું છે આજે વોટ ચોરી વિશે જે અત્યારે ખુલ્લી પાડી છે એના વિશે તમારું શું માનવું? વોટ ચોરી થાય જ છે, કારણ કે ઘણા બધા લોકો પહેલા એવું કહેતા ઈવીએમ ની અંદર સેટિંગ થઈ જાય, તો મશીન ની અંદર આ લોકો વોટ પાડવા મળે ફટાફટ. બરાબર. તો હમણાં વિસાવદરની ચૂંટણી આપણે ગઈ તો મેં એમાં જાણ્યું કે ભાઈ લગભગ 1.5 મિનિટે એક વોટ પડે. હા, 1.5 મિનિટે એક એક વોટ એક પડે. તો માનો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના 100 વોટ બોગસ ફાટ પાડવા છે તો કેટલો સમય બીયો જાય? ટાઈમ લાગે. 1.5 મિનિટ એક વોટ પડતો હોય 100 વોટ પાડે એટલે 150 મિનિટ થાય. ઓછામાં ઓછી 2.5 કલાક વહી જાય. એટલે 1000-5000 વોટનું તો ક્યાં ભેગું થાય? હા, 1000-5000 વોટ તો એ કઈ રીતે બોગસ કરીએ? પણ એટલે ઘણા એ લોકો વસ્તુ છે જ નહીં. આ લોકો નકલી ઉમેદવારો ઊભા કરે છે. ઘણા બધા લોકો વિપક્ષના લોકો એવા આક્ષેપો લગાવે છે કે આ લોકો પાસે તાત્કાલિક વોટર આઈડી બનાવવાના મશીનો છે, આધાર બનાવવાના મશીનો છે. પણ તમે કદાચ મશીનની વાત કરો, પણ જે વોટિંગ ટાઈમે એક તો BLA બેઠો હોય, યસ, બરાબર, અને પોલિંગ એજન્ટ બેઠો હોય, જો એ બંને જણા મળી ગયા હોય અને વિપક્ષનો જે BLA બેઠો હોય અને એ ત્યાં હાજર ના હોય તો શું ત્યાં બીજો માણસને એન્ટ્રી ના મળી જાય? મળી જાય. બધું થાય. ખોટો માણસ આવ્યો હોય, હું બીજાના વોટ નાખવા આવ્યો છું, હવે BLA એમ કહી દે જાઓ તમે નાખી દો. હવે અંદર પોલિંગ એજન્ટ હોય એ એમ કહી દે ખારો જાઓ જવા દો, તો બની શકે ને એવું? મહારાષ્ટ્રની આ ચૂંટણી ગઈ ને એમાં એક બહુ મોટી ઉંમરના મહિલા હતા. એ વોટ દેવા ગયા ને તો એને ના પાડી કે તમારો ઈ કે અપાઈ અહીંયા છે જ નહીં, અચ્છા, બરાબર, તમારું નામ જ નથી. એટલે એ ચૂંટણી પંચની ઓફિસ સુધી ગયા ઈ. તો ન્યાયને શું જાણવા મળ્યું ખબર? આપણે આમ સાંભળીને ચોંકી જાય. ન્યાય એને નામ આપ્યું ને તો આખા ડેટા જોઈને એને એવું કહેવામાં આવ્યું કે તમે મરી ગયા ને 3 વર્ષ થઈ ગયા છે. બોલો. વિચાર કરો તમે. ઓલી મહિલા સામે હાજર ઊભી છે અને એવું કહેવામાં આવ્યું કે તમે મરી ગયા ને 3 વર્ષ થઈ ગયા પણ એવા તો હમણાં બિહાર સર જે થયું હા. SIR, બરાબર, એમાં 22 લાખ વોટર મૃતક નીકળ્યા. મૃતક નીકળ્યા. તો સુપ્રીમ કોર્ટની અંદર જે લોકો મૃતક હતા એને તો જીવિત હાજર કરીને બતાવ્યા. હાજર બતાવ્યા. અને યોગેન્દ્ર બીજા યાદવે. નંબરમાં આજે ખુલાસાઓ રાહુલ ગાંધીએ કર્યા છે તો આક્ષેપ કોની ઉપર લગાવ્યો છે? ચૂંટણી પંચ ઉપર. ચૂંટણી પંચ. આક્ષેપ ચૂંટણી પંચ ઉપર લગાવ્યો છે. બરાબર. તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ એટલા બધા કુદાકુદ કરે છે? એણે એમ તો નથી કીધું કે આ ભાજપવાળા વોટ ચોરી ગયા. આક્ષેપ તો ચૂંટણી પંચ ઉપર લગાવ્યો છે ને કે તમે આવું બોગસ કરો છો. પણ તમને એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અને આ સંવૈધાનિક સંસ્થાના જે મોટા મોટા ચેરમેન કમિશનર છે એ સરેઆમ જૂઠું બોલતા એવું નથી લાગતું? ટોટલ જો આમાં ખોટું બોલવાના 2 પ્રકાર હોય. એક તો ઈ ભારતીય જનતા પાર્ટીના કામે કીધું માનસિક ગુલામ હોય, એટલે એ સાચી વાત સ્વીકારવા માટે તૈયાર જ ન હોય. જનતા અમે વારંવાર ખોટું પીરસવાનું. અને બીજું કે બીજા એવા લોકો છે કે જે પોતાનો બિઝનેસ ધંધો અને જીવ બચાવવા માટે ખોટું બોલવું પડે છે. નકર આવડા પાછા તાળા મારી દે ચાલુ. અમારા જ હમણાં કડીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની સામે પેટા ચૂંટણી લડ્યા, ચૂંટણી હાર્યા પછી એની 4 દુકાનોને સીલ મારી દીધા. શું વાત છે? હા. શું કામ મારી દીધા? ફૂડ વિભાગ. કે ભાઈ કડીમાં? તું હા ભારતીય જનતા પાર્ટી હવે તારી ચૂંટણી લડવાની તાકાત કેમ? એટલે આમ આદમી પાર્ટી, હા અમારા જગદીશ ચાવડા આ જગદીશ ચાવડા એમના ગામ ગયો તો હું. હા. 4 દુકાનો ઉપર સીલ મારી દીધા. અચ્છા. વિચાર કરો તમે, આટલી તો એની દાદાગીરી, તાનાશાહી.
એનું ઘમંડ છે એટલું કે તમે લોકો અમારી સામે અવાજ હુકામ ઉઠાવી શકો, તમે અમારી સામે ઊભા રહેવાની તમારી તાકાત નથી. દીપેનભાઈ, આ ભાજપ સરકારમાં કોઈ પણ માણસ બોલે કે વધારે અવાજ કરે તો એમને બેસાડી દેવા. અત્યારે એક જ આખા ગુજરાતમાં તમે જોશો ને તો ગોપાલ ઇટાલિયા ખુલ્લી છાતીએ બોલે છે. આ વસ્તુ હું તમને કહું, આ ભારતીય જનતા પાર્ટીના નાના નાના નેતાઓનો આ અહંકાર નથી, આ અહંકાર નરેન્દ્ર મોદીનો છે. એક મને કાલે જ એક માહિતી મળી, તમને નવાઈ લાગશે, દર્શકોને નવાઈ લાગશે, એના પર હું એક વિડીયો બનાવવાનો છું કે નરેન્દ્ર મોદી છે ને મૂળે કોંગ્રેસી છે. શું વાત? મૂળે કોંગ્રેસી છે અને એ લખવાવાળી વ્યક્તિ છે આરએસએસની, જેણે આરએસએસની ઘણી બધી પુસ્તકો લખી છે અને એ પુસ્તકમાં એણે લખ્યું છે કે નરેન્દ્ર મોદી મૂળે કોંગ્રેસના છે અને કોંગ્રેસ છોડીને પછી આરએસએસમાં જોડાણા. અને ત્યારે આરએસએસના જે અહીંના પ્રાંત અધિકારી કે કોઈ હોય એણે સ્પષ્ટ ના પાડી હતી કે આ કોંગ્રેસીને તમે આરએસએસમાં લેતા નહીં, નહીં તો આ એક દિવસ આરએસએસને ખતમ કરી નાખશે. આવું એ પુસ્તકમાં લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે ત્રીજી શક્તિનો ઉદય. અને એમનું નામ ભૂલી ગયો લખનારનું, એ આરએસએસના માણસ હતા. અને એ માણસને પૂછવામાં આવ્યું કે તમે આમ લખો છો એનો આધાર શું, તો કે નરેન્દ્ર મોદી સાહેબને આરએસએસ આ વાતનું ખંડન કરી દે, એ એનો આધાર. આજ 25 વર્ષ થયા હજુ સુધી આ વાતનું ખંડન થયું નથી. એટલે એના પર એક વિડીયો બનાવું છું. મને કાલે રાત્રે ખબર પડી, મને 3 વાગ્યા સુધી ઊંઘ ન આવી. આ વ્યક્તિનું કઈ નક્કી જ ન હોય. એટલે આ માહિતી બહુ જબરજસ્ત છે અને ક્યાંય કોઈ જગ્યાએ જાહેર જનતામાં તમને જોવા નહીં મળે આ વસ્તુ. આપણે પહેલી વખત તમારા પાસેથી હા, મળ્યા. એટલે આપણી ચેનલ પર આ વિડીયો આવવાનો છે આ વાતમાં. આ હોય શકે આનું ભાઈ, આ તો ક્યાંથી ક્યાં નીકળવું નક્કી ન હોય ભાઈ. અચ્છા, બીજી એક છેલ્લો પ્રશ્ન હું પૂછીશ ને આપણે પછી નોર્મલ 2-4 મિનિટ ચર્ચા કરશું આપણી. છેલ્લો પ્રશ્ન એ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે એક અગ્રેસિવનેસ જોવા મળે છે. આપણે જોઈએ છે કે ભાઈ એક તાકાત જનૂનથી લડી રહ્યા છે, વિરોધ કરે છે સત્તા પાર્ટીનો. તો ક્યાંક જનતા ભવિષ્યમાં સપોઝ આમ આદમી પાર્ટી આવી સત્તામાં તો એ અગ્રેસિવનેસ જનતા પર તો નહીં નીકળે ને? ના એવું ન બને. એક ખાસ પ્રશ્ન જે છે, કારણ કે મને 2-3 વ્યક્તિએ કીધું, હમણાં જ ગોપાલ ઇટાલિયાના બધા વિડીયોઝ ચાલતા હતા એમના ચૂંટાયા પછી પણ, તો મને 2-3 જણાએ મારા કોમેન્ટ સેક્શનમાં પણ કીધું અને મેં વાંચ્યા પણ હતા કે ગોપાલભાઈ તો નરેન્દ્ર મોદીની જેમ વિડીયો જ બનાવે છે, તો ક્યાંક આગળ જતા એ પાછા નરેન્દ્ર મોદી ના બની જાય. જો ગોપાલભાઈ પર્સનલ કોઈ પણ વિડીયો બનાવે છે કોઈ ખેતરમાં કે રોડ ઉપર, એ જનતાને કંઈક જણાવવા માંગે છે એના માટે વિડીયો બનાવે. બીજું કે એ પ્રચારમાં હોય અથવા કોઈના ગામ જાય છે કે ગમે ત્યાં કોઈ સંમેલનમાં જાય તો લોકો એના વિડીયો, કારણ કે ગોપાલભાઈ પ્રત્યે લોકોને ઉત્સાહ જ એટલો છે. ખાલી એક ગોપાલભાઈ વિસાવદરની સીટ જીત્યા, આખા ગુજરાતમાં જે કામ ન કરે તરત જ સામે કહી દે છે ધારાસભ્ય આવે તો કામ કરવા ત્યાં કરો નકર વિસાવદર વાળી થશે. હા, એ ડાયલોગ અત્યારે બહુ ચાલે છે ટ્રેન્ડમાં છે. વિસાવદર બીજું કે વાળી. ગોપાલભાઈ આ વસ્તુથી આખી ગુજરાતની જનતાને જાગૃત કરી કે તમે જાગૃત થાઓ, તમારા અધિકારો લેતા શીખો. તમે અનાજનું કૌભાંડ પકડ્યું કે ત્યાં પોલીસવાળાએ જે માથાકૂટ થઈ, પછી અહીંયા આપણે ચેતરભાઈ વસાવાવાળી જ્યારે કોર્ટની બહાર પોલીસે રોકવામાં આવી તો લોકોને ખબર પડી કે હકીકતમાં આ લોકો કેટલી તાનાશાહી કરે છે, સત્તાનો દુરુપયોગ કરે છે. પોલીસ એટલે કેવું કે ભાઈ જાહેર જનતાના એક સેવક તરીકે કામ કરે, કે એમને જે કાયદા કાનૂનની જે કલમ છે બંધારણમાં જે લખેલી છે એના ઉપર કરવાનું હોય. હવે અત્યારના આ લોકોએ કેવું કર્યું છે, ભાઈ હું કહું એમ કરીને તને નાખી દઈશ પંચમહાલમાં, તને ફલાણે નાખી દઈશ. ચેતર વસાવાભાઈને તો હજુ જામીન નથી મળ્યા ને? નથી મળ્યા જામીન. 28 એ મેટર તમે સોશિયલ મીડિયામાં જોયો જ હશે કે ગ્લાસ સામેવાળાને વાગ્યો નથી છતાં હાફ મર્ડરની કલમ, પાછું એનો કોઈ પ્રૂફ નથી, proof નથી, સીસીટીવી હજી પુરાવા રજૂ નથી. નથી કર્યા. રજૂ નથી કરી શકતા. બરાબર છે. આટલી બધી મેટર શું કામ કે આદિવાસી વિસ્તારમાં એક યુવાન નેતા જે સારો કે જે આમ જનતા માટે છે. હું તમને એક આ ચેતરભાઈ વસાવા તરફથી 2 શબ્દો કહું. મારે સૌરાષ્ટ્રમાં જે ખેતી હોય ને ત્યાં મારે કામ કરવા એટલે ભાગ્યો આપું. આ ભાગ્યો એ પ્રોપર ત્યાં ડેડિયાપાડાના આદિવાસી, એટલે ડેડિયાપાડાથી બાજુમાં રહે. હવે ચેતરભાઈ વસાવાનો વિસ્તાર છે ડેડિયાપાડા વિધાનસભા, મારે એનાથી બાજુના. એટલે મેં દિવાળી ઉપર ગયો ને એટલે મેં ખાલી પૂછ્યું, મેં તમારે તો કે આ વખતે તો ચેતરને જ લાવવાનો છે. પણ ચેતર તમારે ક્યાં લાગે? મેં કીધું એનું તો ડેડિયાપાડા, તમારું તો અલગ. અરે ચેતર જેને બી કહે ને એને મત આપી દો, ચેતર અમારે સારામાં સારો છે. એટલે તમે વિચાર કરો કે બાજુની વિધાનસભા તો એ લોકો કેટલું ચેતરભાઈનું સારું કર્યું છે.
સારા કામ કરે રાજપીપળામાં બી બધાએ લોકો આંદોલન કર્યા હતા ને, ઘણા બધા આજુબાજુના એટલે વિધાનસભા કહેવાનો કે અત્યારે જે વિસાવદર વાળી જે થઈને આખી ગુજરાતની જનતા જે જાગૃત થઈ છે એ શું કામ કે લોકનાયક તો કોને કહેવાય કે જનતાના કામ માટે આવે ને એને લોકનાયક કહેવાય. એસી ચેમ્બર્સમાં બેઠા બેસી અને કહે કે અમે 3000 કરોડના વિકાસ કર્યા, 200 કરોડના કર્યા, 100 કરોડના કામ કર્યા. આ બધા કામ છે ને તમે તમારા ખીચા ભરવા માટે કરો છો, 5%, 10%, જે ટકાવારી લેતા હોય. બાકી જનતા માટે કંઈ નહીં. બાકી તમે મકાન બનાવો, 25 વર્ષ તમારી છતમાં પાણી ટીપું નહીં પડે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી કહેતા કે સરકારી કામ એટલે મજબૂત કામ કહેવાય. 1 વર્ષમાં રોડ નથી, ગટર ઉભરાય છે. BRTS જેટલી બનાવી છે એકેની ગ્રીલિંગ છે ને, ગ્રીલિંગ એ આ તો ઠીક છે, આ બધું ચાલે છે, બધી તાનાશાહી. બાકી એની ગ્રીલિંગ જોજો તમે, એક ખડી ગઈ છે. રોડ રસ્તામાં તો એવું પણ હોઈ શકે ને કે કદાચ આ લોકો એકચ્યુઅલ ખાડા જ બનાવતા હોય જે વરસાદ પછી નીકળી આવતા હોય. હા, એ જ તે. રોડ તો ભૂલમાં બની જતા રોડ હશે. ભૂલમાં બની જાય છે. અને પાછું એ બી છે કે આજે રોડ બીનો મહિના પછી તમે જોજો ખોદાઈ ગયું છે. ખોદાઈ અને બીજું ગયું. એક તો તમને ખાસ કેવું, સુરત SMC ને તો મારે ખાસ કહેવું છે કે તમે વેરા બિલ તો ભરપૂર લ્યો છો, પણ તમે રોડ બનાવો છો ને એમાં ગટરના ઢાંકણા જ નથી સરખા કરતા. એવી કડું રાખે છે હા, કે આપણે ટુ વ્હીલર જતા હોય ને તો કમરના મણકા તૂટી જાય એવા તો એ ખાડા ને એ ગટરના ઢાંકણા છે. હવે આ જાનહાનિ કોઈ પણ ની થાય તો આની જવાબદારી કોણ? ત્યાં તો આ ઊંચા કરવાના. અહીંયા તમારા વિસ્તારમાં એક બાળક પાણીની વરસાદી ગટરમાં બાળક વયું ગયું હતું, પડી અને એનું મૃત્યુ પામ્યો હતો. તો વરસાદી પાણીની ગટરમાં ગટરનું પાણી ક્યાંથી આવ્યું? સાચી નથી જવાબ એમની પાસે, નથી. કોઈ પાસે જવાબ નથી. જવાબ તો એમ કહેવાય કે આ અત્યારે હાલની જે સરકાર છે એમાં કોઈની પાસે જવાબ હોતા જ નથી. સામા પ્રશ્નો હોય, ભૂલમાં ચૂંટાઈ ગયેલા નેતાઓ છે. સામા પ્રશ્ન એટલે એકે આ નેતાના લાયક જ નથી, સમજો તો. હવે આ પબ્લિકની મહેરબાની છે એટલે આવડા 156 ચૂંટાઈ ગયા છે. હવે બાકી 10 મિનિટ ગોપાલ ઇટાલિયાની વાત આપણે કે ગોપાલ ઇટાલિયાને 10 મિનિટ મારી સામે ભાજપનો એકેય નેતા ન બોલી શકે. 10 મિનિટ મારી હારે ચર્ચામાં બેસી શકે, બરોબર, તો હું દાઢી મૂછ કઢાઈ નાખું. નથી બેસતા સાહેબ. મેં ઘણા 1-2 નેતાઓના સંપર્ક કર્યા હતા. અમારે કતાર ગામમાં તમે જો ધારાસભ્ય 5 મિનિટ નો બોલી શકે, ચૂંટણીમાં મંચ ઉપરથી 5 મિનિટ નો બોલી શકે. ના, અમને ઇન્ટરવ્યુ નથી પરસેવા છૂટી જાય. આપતા બીજેપી બીજેપી વાળા નહીં આપે, કારણ કે એ લોકો કઈ કોંગ્રેસ વાળા આપ્યો તો મને બરોડામાં, પણ બીજેપી વાળા નો આપ્યો. ન આપે. સારા કામ કર્યા હોય તો આપે ને. મેં તો અવારનવાર ઘણી બધી વખત હું તો વિડીયોના માધ્યમથી ચેલેન્જ મારું છું. તમારે જેવા દીપેનભાઈ જાય એટલે લોકોને ખબર પડી જાય કે આ તો આપણી હમણાં નાડી છોડી નાખશે. હર્ષંગભાઈ કેટલી વાર ગોપાલભાઈ ચેલેન્જ મારી? ના આવે. ના, એ તો તમે કયો એ મુદ્દા ઉપર એક 8 પાસ વ્યક્તિ કેવી રીતે રાજકારણમાં આવ્યો એની ઉપર આપણે ચર્ચા કરી આવી જાવ તોય નહીં. તમે કયો એ મુદ્દા ઉપર હાલો તોય નહીં. મેં તો એ સમયે વિડીયોમાં કીધું તો આ તો હર્ષ સંઘવીને આને ચેલેન્જ મારી છે ગોપાલભાઈએ. બાકી હું છાતી ઠોકીને કહી દઉં નરેન્દ્ર મોદીને આમાં બેહાડી દેવાના ગોપાલભાઈ ઇટાલિયન. 3 વાર નરેન્દ્રભાઈ મોદીને પરસેવો ન લૂછવો પડે ને તો દાઢી મૂછ કઢાઈ નાખો. આપણે સમજો ને અત્યારે ગુજરાતની અંદર એક તો આ ચૈતરભાઈ, ગોપાલભાઈ અને પેલા જિજ્ઞેશભાઈ, આ ત્રિદેવ એવા રમણે ચડ્યા છે, આખી ગુજરાત માથે લીધી છે આ લોકો. એટલે આ લોકો છે ને હવે મને એવું લાગે છે કે આપણી ગુજરાતની સરકાર ચિંતામાં છે, ક્યાંક ચોથો ઊભો ના થાય. હા, એ એક સમસ્યા છે. ચિંતા તમે વિચાર કરો કે લગભગ 5-6 મહિનાથી આ લોકોનો વાત ચાલે છે. મંત્રીમંડળમાં ફેરફાર કરવો, પ્રદેશ અધ્યક્ષ બનાવવા, તારીખ પે તારીખ. જો આટલું બધું તમારું સારા વિકાસના કામ તમારી પાસે ફોજ છે તો તમારે આટલી બધી ડિલે કરવાનું કારણ શું? કંઈક ને કંઈક એ લોકોને આવતી તાલુકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અંશો કંઈક મને અલગ દેખાય છે પોલિટિકલ તરીકે. પણ હવે એમાં સમસ્યા છે, જો એ બિચારા પોતાના રાષ્ટ્રીય ભાજપના અધ્યક્ષ નથી ચૂની શકતા તો પછી આ બધું તો ક્યાંથી થઈ શકે? તમને કહી દો કે આ લોકો અત્યાર સુધી જ્ઞાતિ ફેક્ટર ચલાવતા હજી ચાલે જ છે. આ જ્ઞાતિના આ જોઈએ, આ જ્ઞાતિના આ જોઈએ. હવે આ જે અત્યારે જનતાનો જે જાગૃતતા આવી છે ને એમાં જ્ઞાતિ ફેક્ટર જતું રહ્યું છે. સાચી વાત. કારણ કે ભૂખ જ્ઞાતિ થોડી જોવે છે, લોકોની શિક્ષા જ્ઞાતિ નથી જોતી. મોંઘવારી વધે તો ગમે સમાજને મોંઘવારી. ખાડો રસ્તામાં ખાડો પડ્યો એ જ્ઞાતિ જોઈને તો કોઈને લેતો નથી, યાર બધા પડવાના છે. તો એ સવાની જ છે. મોંઘવારી વધે તો એવું તો નથી કે આપણે વિપક્ષમાં છીએ એટલે આપણને જ લાગુ પડે.
બધા લાગુ પડે. એવું કઈ છે નહીં કે આ અંધભક્તો પાસે પપ્પા કાર્ડ છે કાંઈ કે પેટ્રોલ નથી પંપે ભાઈ. જાય એટલે એ- 40 રૂપિયા પૂરી દે. એટલે હું તો એમને ઘણીવાર પ્રશ્ન કરું કે રશિયાથી 3 વર્ષથી 40-50% ડિસ્કાઉન્ટમાં પેટ્રોલિયમ આવે છે, તો તમને સસ્તું કેમ નથી કરી આપતા? હવે અમને નથી જોતું, અમને નથી જોઈતું ભાઈ, હું એ જ બરાબર, કહું છું. પણ તમને તો કરી આપે, કમસે કમ ભાજપ વાળાને તો કરી હું આપે. એ જ કહું છું, આ કેમ માં કાર્ડ ને હા. બાપ કાર્ડ ને બધા આવે છે, તો ભક્તોને કે કાર્ડ તો હોવું જોઈએ ને, કે પિતાજી કાર્ડ. ભક્ત કાર્ડ હોય કે ભક્ત કે કાર્ડ પેટ્રોલ પંપે જાય પિતાજી કાર્ડ બતાવે એટલે 40 રૂપિયા પેટ્રોલ લીટર મળે. પણ નથી આપતા એ લોકો. અમે તો વિપક્ષમાં છીએ, હાલો અમને તો સુવિધા નો જ મળે. કદાચ તમે લોકો નોય આપો કે ભાઈ જ્યારે હોય ત્યારે મોદી વિશે બોલતા એટલે આ સુવિધા નથી આપવાની, હા બરાબર. પણ તો કમસે કમ તમને તો મળવી જોઈએ કે નહીં? એમને મળવું જોઈએ, કારણ કે આખો દિવસ એ લોકો હા. એના જ તે હાર પહેરાવે છે. હા, આખો દિવસ મોદીના જ ગુણ ગાવાના, અને મોદીના ગુણ ગાતા ગાતા ઓલા હા. ડોનાલ્ડ ટ્રમ્પના ગુણ ગાવા માંડ્યા હતા. અરે હવન કરવા માંડ્યા હતા. એનો હવન કરવા માંડ્યા હતા, બરાબર. એને પિતાજી ગણ લીધા હતા, ઘણી રાત ઘણી- દિવસ એના હવન કરતા હતા. ઘણી હું ઘણી કર્યું બાબત છેલ્લે? જો ને, સભાઓ હોય અથવા છેલ્લે હું કર્યું એને? એરપોર્ટ ઉપર ઉતરતા હોય તો તમને આમ બધી જે કોઈ એકદમ માસૂમ હોય, હમ. બાળક હોય, અને કોઈ ત્યાં રડી પડે છે, ઘણા પોતાના હાથમાં પોસ્ટર લઈને ઉપર, આ બધી સ્ક્રિપ્ટો જોઈને ત્યારે તમે છેલ્લે એનાલિસિસ કરો ને તો આપણે થાય કે એકદમ સ્ક્રિપ્ટેડ છે. હા, સ્ક્રિપ્ટેડ, બધું સ્ક્રિપ્ટેડ જ હોય છે. અરે એક વખત બધું હમણાં ભાઈ ફેક્ટ ચેક આવે થયું હતું ને, આ લંડન ગયા હતા હા. મોદી સાહેબ, ત્યારે ઓલી લેડીઝ હાથમાં પાસપોર્ટ પકડેલા હતા. હા, હવે પાસપોર્ટ લઈને એરપોર્ટ કોણ જાય ભાઈ? હા. તું તો લંડનમાં જ રહે છો, તો તારે પાસપોર્ટની જરૂર શું? અને એ બી પાછા ઇન્ડિયન પાસપોર્ટ. ઇન્ડિયન પાસપોર્ટ હતા. તો આ ટાઈપનું મતલબ એક ખૂબ PR સેટઅપ છે આ લોકોની, કોઈ setup ઇવેન્ટ એટલે આ મેનેજમેન્ટ છે. બધાના- હવે તમને એક બીજી વાત કરું કે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં કે ભાઈ નરેન્દ્ર મોદીની સભા હોય કે મુખ્યમંત્રીની હોય કે XYZ ની હોય, તો ગામ પંચાયતના સરપંચ, ત્યાંના તલાટી મંત્રી, સ્કૂલના પ્રિન્સિપાલ, મામલતદાર, આ બધાને એક એક બસ લઈને આવવાનું ફરજિયાત. પબ્લિક આ રીતે ભેગું કરવાનું, એનો મતલબ એવો થાય છે કે તમે લોકોના કામ જ નથી કર્યા. આ જાઓ અત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ જે કામ કર્યા છે, ખાલી એક મેસેજ છોડે ને તો હજારોમાં લોકો આવી જાય છે, કારણ કે ખબર છે આ કામનો માણસ છે. બીજા બધા જે તમને કહેતા હોય કે વિડીયો ઉતારે પણ એના એક પણ વિડીયો એવો નહીં એમાંથી તમને 5 વાતો શીખવા મળશે. કાલે એક પરમ દિવસે દિલ્હીમાં બી એક હતું, કંઈક સંમેલન હતું એમનું, મોદી સાહેબનું કોઈનું, તો માણસો જ નતા મળતા, તો ઓલા સફાઈ કર્મચારીને જબરજસ્તી ઉપાડી ગયા બસ ભરી, નહીં આવો તો કે પગાર નહીં મળે, નોકરીમાંથી કાઢી મૂકશું. ધમકાવે, આ ધમકાવે. સુરતમાં આંગણવાડીની બહેનોને ધમકાવે. આપણા ઓડિટોરિયમમાં જ્યારે કંઈ બી થાય છે ને ત્યારે સુરતના SMCના જે સાહેબો છે ને એને એમ કહે છે કે તમારે ડ્રેસ પહેરીને ન થવું, અચ્છા, તમે નોર્મલ કપડાં પહેરીને આવજો, કારણ કે મીડિયાવાળા કેચઅપ કરી લે કે તમે તો SMCના જ બધા કર્મચારીઓને લઈને આવ્યા છો. બરાબર. એટલે એ લોકોને એક દિવસ એમ કે તમારે કપડાં તમારા નોર્મલ પહેરીને આવજો, ડ્રેસ પહેરીને નહીં થવાનું. આ લોકોને બધાને બેસાડે છે. હું તો ઘણા બધાને ઓળખું છું, મને ખબર છે. એટલે તમે તો અહીંયા તમને નથી જવા દેતા? આવી જાહેર સભાઓ હોય એમાં આપવાળા લોકોને નથી જવા એમાં દેતા? એવું છે, થોડોક ચર્ચિત ચહેરો હોય ને અમે જાય જ નહીં. એટલે આઈબી ના ઓલામાં આવી ગયો ને એટલે અમને જો ઓળખી જાય ને તો એમ કે તમે સાઈડ ઉપર લઈ આવો. બરાબર. જ્યાં અમે ત્યાં બંદૂક લઈને જવાનો હોય. મારે ઘણા બધા મિત્રો છે, એને આપણે ઘણીવાર કહીએ ને કે ભારતીય જનતા પાર્ટીની સભા છે, બરાબર, તો જાઉં છું. અરે ભાઈ કે ત્યાં જમવાનું હોય કે ભીખ માગીને ખાઈ લેવાનું, બાકી ભાજપ હવે આ તો બધી વાપરે. બોલો. આ તો બધી થઈ, ચલો સરકારી વાતો થઈ. આપણે એક ખાસ મુદ્દો જે સુરતનો છે, અને આ ટેરિફનું જે ધમાલ થઈ એના પછી તો ઓર તકલીફ છે હીરાની. હા. હવે તમે પોતે હીરા સાથે સંકળાયેલા છો, તમને ખ્યાલ હશે, જે વિસ્તારમાં રહો છો એમાં મેજોરિટી હીરાવાળા જ કારીગરો છે. હીરા બજારની અત્યારે છેલ્લા 3 વર્ષથી હાલત ટાઈટ છે, કોરોના પછી લગભગ, અને અત્યારે તો ઓર ટાઈટ થઈ ગઈ, કારણ કે પછી વધારે તકલીફ છે. 50% તમારે ટેરિફ આવી ગયો. હમ. હવે આપણે અમેરિકાને જે માલ મોકલીએ છીએ એમાંથી લગભગ 20% હિસ્સો તો આનો જ છે, જ્વેલરી, ડાયમંડ. તો તમને માર્કેટમાં, હીરા માર્કેટમાં જે કારીગરો છે એમાં કોઈ તકલીફ દેખાઈ રહી છે અત્યારે? ખુશ છે બધા? તકલીફ એટલે જો આમાં એવું છે કે જે નાનો માણસ છે ને એને ખૂબ તકલીફ છે. અચ્છા. પછી જેની પાસે રૂપિયા પૈસા વાળો છે એને તો કોઈ તકલીફ દેખાવાની જ નથી, બરાબર. જે મધ્યમ વર્ગનો છે, રત્ન મિડલ કલાકાર. ક્લાસ આપણે કહીએ અચ્છા. કે ભાઈ 20-25 હજાર રૂપિયા, 30 હજાર રૂપિયા કમાતો હોય, એ લોકોને ખૂબ તકલીફ છે. અને એમાંય પાછા 2 વિભાગ પડેલા છે. એક અંધભક્ત છે, અચ્છા. તો એ અંધભક્ત આજની તારીખે એવું કહે છે કે અમે ડબલ મહેનત કરી લેશું,
પણ વોટ તો અમે ભાજપને જ આપશું. અને ડબલ મહેનત કરે છે, ગધેડાની જેમ મહેનત કરે છે. એ લોકોને હું જોઈએ ત્યારે અમને હસવું આવે કે આ લોકોને એક પરિવર્તન નથી લાવવું, પણ ગધેડાની જેમ રાત દિવસ મહેનત કરવી છે. અને નાનો માણસ ખૂબ તકલીફમાં છે ડાયમંડમાં. ઘણી બધી વખત તમે જુઓ, ઘર ચલાવવાના પૈસા ન હોય, હપ્તા ભરવાના પૈસા ન હોય, અંતે માણસ કંટાળીને આત્મહત્યા કરી જાય છે. પુષ્કળ હમણાં તો હીરામાં લગભગ કેટલી આત્મહત્યાઓ હા, થાય. ખૂબ તકલીફ છે. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ થવાનું એક રીઝન 3 વર્ષથી જે હીરા માર્કેટનું જે નીચે જવાનું કે ગોલ્ડ 60,000 થી અપ લગભગ અત્યારે 90,000 થી 1 લાખની આસપાસ છે. હીરા વસ્તુ એવી છે કે એ જ્વેલરી વસ્તુ બને. કોઈ પણ માણસ કે જ્વેલરી ક્યારે લોકો પહેરે કે પોતાનું પહેલા જ પરિવારમાં ખાવા પીવાનું, હરવા ફરવાનું વધીને પછી એક્સ્ટ્રા પૈસા વધે ત્યારે કોઈ પણ માણસ જ્વેલરી પહેરે. હવે આ 90,000 આસપાસનો ગોલ્ડનો ભાવ અને હીરાના ડાયમંડનો ભાવ આ બંને ભેગું કરો તો જે દાગીનો મિનિમમ 10,000 નો થતો તો એ અત્યારે 25,000 નો થવા મળ્યો. એટલે આ વસ્તુ થોડીક મોજશોખ ઉપર વધારે વહી જાય છે. એટલે થોડુંક અટકવાનું કારણ એ. અને બાકી અત્યારે રશિયા યુક્રેન યુદ્ધ અને રશિયા બી બહુ ડાયમંડ ખરીદે છે ને આપણા, ડાયમંડ ત્યાંથી રો મટીરિયલ વધારે Real આવે છે market, બી ખરું real diamond ને નું market જાય છે બી ખરું, કારણ જાય કે રશિયામાં શું છે કે માફિયા લોક છે બહુ, હા. તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ડાયમંડમાં જ કરે છે. એ લોકો શું કરે, પૈસાને ડાયમંડમાં કન્વર્ટ કરી લે. ડાયમંડ જે નેચરલ ડાયમંડ આપણા હતા એમાંથી એક સીવીડી હા, CVD આવી ગયા, એને બી લેબ્રોનનું market ઉચકાણું. એટલે થોડીક ડિમાન્ડ એમ ઘટી ગઈ. એમ ઘટી ગઈ. સાચી. પણ એની સાથે હું છે સીવીડી આવ્યું એની સામે રત્ન કલાકારોને પોતાનું કામ મળી રહે છે. કામ મળી રહે છે, પણ જે પહેલા જે લેબર હતું કે જેમનું 40-50,000 પગાર હતો એ ઓછો થઈ જાય ને. ઓછો થઈ જાય. ઓછો થઈ જાય. એનો સીધો 20-25 આવે કારણ કે થોડું ડિસ્કાઉન્ટ તો માલ કોઈને વેચાય નહીં વેપારી શું થાય? તો પોસાય એમ છે નહીં. અને અને બીજું CVD નો ભાવ ઓછો ને પાછો, ભાવ ઓછો. એટલે મજૂરી ઓછી મળે. મજૂરી સીધી ઓછી વાત. મળે. પેલા હીરાની તો કોઈ કિંમત ના હોય, હા, એની original- ચમક હોય તો એનો ડબલ 3 ગણો ભાવ થઈ જાય. ઓરિજિનલ હીરાની વેલ્યુ આપણે આમ કઈ ગણીએ ને તો આપણા દેશના વડાપ્રધાન છે ને નરેન્દ્રભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પની વાઇફને જે ડાયમંડ ગિફ્ટ કર્યો, હા, હવે પછી એને ખબર પડી કે આ તો ખોટો ડાયમંડ છે. એટલે લેબ્રો ટાઈપો. બરાબર, CVD નો ડાયમંડ આપી દીધો. અરે બાપરે, એનું તો કઈ ખોટું નથી લાગી ગયું ને. અને ત્યાર પછી મારા બેટા મને પકડાવી ગયા ખોટો ડાયમંડ. ટેરિફ નાખવાનું કદાચ ઈ કારણ હોય. એ કારણ હોય. કે મારી ઘરવાળીને તો ડાયમંડ ભટકાવી ગયા હોય નકલી. હા, તો હવે હું ઈ ડાયમંડની પથારી સાચી કરી વાત છે. હાલો, આ તો મને નથી ખબર. ના લેબ્રો ટાઈપો. લેબ્રોન ડાયમંડ આપી દીધો, તો બરાબર. આ તો હવે બહુ ત્યાર જાણ- પછી એક એવો મેસેજ આખી દુનિયામાં હું જો ખબર કે ઇન્ડિયાની અંદર નકલી ડાયમંડો ખૂબ બને છે, એટલે ધ્યાન રાખવાનું. હા એ તો છે. આ એક મેસેજ ગયો. ટ્રમ્પ તો પાછો મગજનો ફરેલો, હા, એને એટલે ખબર આમ પડી ગણીએ હોય. ને તો હીરાની પથારી ફેરવવામાં આપણા સાઈડનો થોડોક તો હાથ છે જ. બરાબર. હા, ઈ પાકું. હવે તમે કોકને ખોટા હીરા ભટકાવી દો ને પછી એને ખબર પડે એટલે એ થોડુંક તો કહે ને કે ભાઈ ત્યાંથી હવે ડાયમંડ લેવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. સાચી વાત છે. અને આ નવી જાણકારી મળી, મને નથી ખબર. નાના દુકાનદારોને તો આવું થાય. સાચી વાત છે. ને ભાઈ, જે આ ટેરિફ વધ્યો છે હમણાં, ટ્રમ્પ સાહેબનો જે કોપાયમાન થયા છે, 50% છે. હા, તો એ 50% પાછળ આ લેબ ગ્રોન ડાયમંડનો પૂરેપૂરો હાથ છે, એવું લાગી રહ્યું છે આપણને. અને પાકિસ્તાનમાં કેટલો છે? કોઈને ખબર? પૂછો. પાકિસ્તાનમાં કેટલો ટેરિફ છે? પાકિસ્તાનમાં નથી, લગભગ બહુ ઓછો ટેરિફ છે. પાકિસ્તાનમાં 19% ટેરિફ છે અને ઇન્ડિયા ઉપર 50%. ઇન્ડિયા વિકાસશીલ દેશ છે ને, સદ્ધર દેશ ને. સદ્ધર દેશ, હા. વિકસિત દેશ છે વિકસિત ભાઈ, દેશ તો છે. વધારે નાખવો પડે. હા. એટલે આમાં પ્રોબ્લેમ જ ઈ થયો ને, ટ્રમ્પને એમ થયું કે ભાઈ તમે આમ કહો કે બહુ વિકસિત દેશ, વિકાસશીલ દેશ, તો અમે ટેરિફ થોડો વધારે ભરો. કારણ કે આપણા બ્રિજ હાલતા તૂટી જાય. આટલો તો વિકસિત દેશ છે આપણો. સાચી વાત છે. એટલે ખૂબ મજા આવી ભાવેશભાઈ તમારી સાથે. દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આપણા પોડકાસ્ટમાં આવ્યા. જાગો ઇન્ડિયામાં આ થોડોક અમારો અલગ હટકે, થોડો સિરિયસ નહોતો અમારો પોડકાસ્ટ, જાહેર વાતો કરવી હતી આપણે થોડીક મિત્રતાની, એટલે તમારી સમક્ષ કરી નાખી. એટલે ભાવેશભાઈને એકવાર ફરીથી ધન્યવાદ આપી દઈએ, દિનેશભાઈને ધન્યવાદ, અને ફરી મળીશું એક બીજા આવા પોડકાસ્ટ સાથે. અને ક્યાંક એવી જગ્યાએ કદાચ આપણે ભેગા થયા પાછા કે બીજી પબ્લિક પણ સાથે હોય તો એ લોકો સાથે પણ આપણે એક પોડકાસ્ટ બનાવી દઈશું. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.